સૌનું સ્વાગત છે. ઝંઝાવાતના આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા પર જે કંઈ થોડું ઘણું લખાય એનાથી અને જે પ્રિયજનો છે એ થોડું જાણતા હશે, છતાં કોઈ એક લેખક 81મા વર્ષે જીવનકથા લખવાની શરૂઆત કરે અને 87મા વર્ષે મૃત્યુના થોડા અઠવાડિયા પહેલાં એ લખવાનું પૂરું કરે. 81મા વર્ષે એક 6 માસિકમાં જીવનકથાનો હપ્તો લખવાનું શરૂ કરનારની આશા વિશે બી કંઈક વિચારવું જોઈએ. કે ખરું તો એ છે કે જ્યારે શરૂ કર્યું ત્યારે ખબર નહોતી કે આ જીવનકથા છે. મૂળ વાત એમ થયેલી કે એમના તો ઘણા બધા ફોટા અને દસ્તાવેજોને જૂનું અમે ઘણું જોતા હોઈએ. એમાં એકવાર એમણે વિમલ ગંગાના ફોટા બતાવ્યા. હવે આ વિમલ ગંગા શું? તો કે આ જે ધીરુભાઈ અંબાણીવાળું રિલાયન્સ ને વિમલ ખરું, તેની ગુજરાતની એજન્સી રજનીકુમાર પંડ્યાએ લીધેલી. પછી ગુરુ વાત કરે એટલે વાત તો એકલી કરે નહીં, એટલે ફોટા કાઢ્યા તો દુકાનનું ઉદ્ઘાટન ને એના બધા ફોટા ને ધીરુભાઈ અંબાણીનો ટેલિગ્રામ ને કંઈક બધું. એ વખતે જલસોના 10 અંક થઈ ગયેલા અને એમાં બીજું ત્રીજું લખતા હતા, કારણ કે આત્મકથા લખશે એવી આશા અમે છોડી દીધેલી. અને એટલી સજ્જડ રીતે છોડી દીધેલી કે જલસોના 10 અંક સુધી અમે અમને કહ્યું જ નહીં કે આત્મકથા લખો, કારણ કે ખબર હતી કે આ માણસ નહીં લખે. અને નહીં લખવાના કારણો બહુ જ બધા હતા, પુસ્તકમાં મેં લખ્યા છે, એની અત્યારે વાત નથી કરતો. એમણે આ વિમલ ગંગાવાળું બતાવ્યું એટલે મેં કીધું ગુરુ આ તો લખવું જ પડે, તમે એક કામ કરો આ વિમલ ગંગાવાળું લખી આપો. અને એ ટુકડામાં તો ઘણી વાર લખતા. એટલે વિમલ ગંગાવાળો મારો પ્રસ્તાવ સાંભળ્યો એટલે મને કે પણ આ એમને એમ ના લખાય એકલું વિમલ ગંગાનું, આમાં તો પાછળ સ્ટોરી છે. તો મેં કીધું એ લખો ને. તો કે પણ આ તો સ્ટોરી છેક 1957થી શરૂ થાય છે અને ફોટો તો 1981નો છે. આપણે 57થી લખો. આપણે ક્યાં કોઈ શેઠ સાહેબને પૂછવા જવાનું છે કે તંત્રીને પૂછવા જવાનું છે? આપણે છીએ શેઠ હોવાના બીજા કોઈ ફાયદા તો હોતા નથી, આટલો તો લઈએ. એટલે એમણે લખવાનું શરૂ કર્યું કે હું મિત્રોની કથા લખીશ. અને એમનો 1990માં સૌરભ શાહ જ્યારે સારા કામો પણ કરતા હતા અને ઉત્સવ નામનું મેગેઝિન એડિટ કરતા હતા, ત્યારે બહુ સરસ એડિટ કરતા. અને એમાં રજનીભાઈએ એક લેખ લખેલો મિત્રો વિશે, ને એટલો અદ્ભુત લેખ હતો કે અમને ચોંટી ગયો હતો. આજની તારીખ સુધી ચોંટેલો છે ને એનો લેખ અમે સાચવેલો. એટલે અમે કીધું કે ત્યાંથી તમે, એટલે કે હું એ લખીશ ને એ થોડોક વિસ્તારીને લખીશ ને 2-3 હપ્તામાં આપણે પૂરું કરી દઈશું. બહુ સરસ. પછી લખતા ગયા. પછી 3-4 હપ્તા થયા પછી મને કે યાર હપ્તો આપતી વખતે કે આ તો મારી આત્મકથા આવે છે આમાં. મેં કીધું આ તો શું એમાં, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તો કે પણ મેં કીધું આપણે લખો ને, આપણે અમારી તો મૂળ ઈચ્છા હતી ને હવે અનિચ્છાએ થાય છે તો અનિચ્છાએ થવા દો. ત્યાર પછી એમણે ગંભીરતાપૂર્વક આત્મકથાની રીતે, કારણ કે તાણાવાણા એવા ગૂંથાયેલા એમના જીવનના, અને એમના જીવનનો એક 25 વર્ષનો ગાળો 57થી 81, એમાં એટલા બધા સંઘર્ષો, એટલા બધા ચઢાવ ઉતાર, બધા તો આમાંય નથી આવી શક્યા. પણ તોય, અને મને જે સૌથી વધારે વિસ્મય, રોમાંચ, આદર અને કંઈક અહોભાવ થતો કે 81, 82, 83, 84, 85 વર્ષનો એક માણસ આટલું ફ્રેશ કઈ રીતે લખી શકે? આટલું તાજગી સભર મેમરી એમની ગજબ હતી. પણ મેમરી ફેકલ્ટી છે, હોય તો હોય, ના હોય તો ના હોય. એમાં એક હદથી વધારે આદર કે અહોભાવ ના થાય તો હા જોરદાર છે તમારી. આ છે ને ક્રિએટિવિટી, એ ગિફ્ટ છે. અને કોઈની વહેલી જાય, કોઈની મોડી જાય, કોઈમાં આવે જ નહીં. તો એમનામાં, એટલે હું હંમેશા કહેતો એમના અને અમારા કોમન પ્રિય ઉદાહરણ આપીને
કે કેટલાક ગાયકોના કેમ છેક મોડે સુધી સરસ અવાજ રહ્યા. કારણ કે તમારું એવું છે. છેવટ એમનો તો જો કે ખરેખર અવાજ પણ છેવટ સુધી સરસ રહ્યો હતો. તો આ એક મિડ-80sનો માણસ ક્રિએટિવિટીના પૂરા ફોર્સ સાથે, અને પછી તો એવી બીમારી આવી કે 20 કિલો વજન ઘટી ગયું. એમને પ્રત્યક્ષ જોનારાના મોંમાંથી થડકારો નીકળી જાય, પણ એમની ક્રિએટિવિટી ઓછી ના થઈ અને એમણે લખ્યું. પછી એક તબક્કો એવો આવ્યો કે ભાઈ હજુ તો 7-8 પ્રકરણ થાય એટલું મેટર છે, અને એટલી સમજ પડી ગઈ હતી, એટલા રેશનલ તો એ હતા જ, ને હું હતો ને અમે હતા, કે હવે એ એટલું જીવી શકે એમ નથી કે 8 હપ્તા પૂરા કરી શકે. એટલે ચાહકથી સંપાદક સુધીની અમારી આખી જે એક સંબંધોના રંગો છે, એમાં મેં પછી બહુ જ એમને દાદાગીરીની હદનો આગ્રહ કર્યો કે હવે બીજું કશું કામ કરવાનું નથી. એમની પાસે હતું કામ, એમની પાસે હંમેશા કામ હોય. તો મેં કીધું હવે તમારે આ પૂરું કરીને આપવાનું છે. અને ઇટ વોઝ વિધાઉટ સેઇંગ કે ભાઈ આ તમારે આ પૂરું કર્યા વિના જવાનું નથી. અને એમણે પણ પછી તજની એમાં મદદરૂપ થઈ, અને અમે બે પછી એમનું સહિયારું લોહી પીવાનું ચાલુ કર્યું અને કીધું કે આ તો પૂરું કરવું જ પડશે. ને એક તબક્કે પછી એ બેઠા, અને બેઠા પછી એમણે જે કર્યું એનાથી મને વધુ એકવાર આમ આશ્ચર્યનો અને અહોભાવનો આંચકો લાગ્યો. એમનાથી ડેસ્કટોપ પર ટાઈપ થતું બંધ થઈ ગયું હતું, એટલી શક્તિ નહોતી રહી શરીરમાં. તો બેડમાં ઓશિકાને અઢેલીને આ માણસે મોબાઈલ ફોન પર છેલ્લો જે લમ્પ ઓફ વર્ડ્સ અમને આપ્યો એ 39,700 શબ્દોનો હતો, જે આજે પહેલી વાર પબ્લિશ થશે. બાકીના 11 હપ્તા તો જલસોમાં આવી ગયા છે. ઇમેજિન 39,700 શબ્દો આ અવસ્થામાં. એટલે એ જે કમિટમેન્ટ, ડિસિપ્લિન, એ બધું તો ખરું જ, અને ક્રિએટિવિટી. તો આજે એનો કાર્યક્રમ છે. અમે સાર્થક પ્રકાશન શરૂ કર્યું ત્યારથી નક્કી કરેલું કે આપણી શક્તિઓ ઓછી, પૈસા તો એનાથી ઓછા, એટલે બહુ લોકોને ખેંચવાની મહેનત ના કરવી, લેખકોને કામો કરવાના એટલા બધા કે આપણાથી થાય એટલા કરવા. એટલે રજનીભાઈ કે બોરીસાગર સાહેબ કે વિનોદભાઈ કે બધા એવા પ્રિય વડીલો હતા કે અમે કહ્યું હોત કે અમારા પ્રકાશન માટે એક પુસ્તક આપો તો કોઈ ના પાડે. પણ અમે એ ધંધામાં ગયા નહીં. કીધું આપણે એ કરવું જ નથી. જેને જ્યાં પુસ્તક થવું જોઈએ અમે કરીએ, બીજા કરે મહત્ત્વનું નથી. કારણ કે અમારા માટે પુસ્તક એ પેલો કમર્શિયલ નથી. અમે પ્રોફેશનલ છીએ, કમર્શિયલ નથી. તો જોગાનું જોગ એવો થાય છે કે સાર્થકમાં રજનીભાઈનું આ પહેલું પુસ્તક છે, અને હજી બીજા 2-3 આવશે. એમના કેટલાક કામોની અમારે વાત થયા કરતી કે હજી આ પુસ્તક કરીએ, જે ઓલરેડી લખાયેલું છે પણ અમુક રીતે સંપાદિત થઈને નથી આવ્યું, એ હજુ આવશે. પણ આ ધીસ ઇઝ હિઝ લાસ્ટ વર્ક, લાસ્ટ ઓરિજિનલ વર્ક, અનપબ્લિશ્ડ વર્ક, જે ક્યાંય પબ્લિશ નથી થયું. અને છેલ્લે, કારણ કે મારી ભૂમિકા આજે આટલી જ છે, તો છેલ્લે તમારી સામે જે 4 સજ્જનો બેઠા છે એ વારાફરતી ઝઘડા વગર બોલશે. એ બિરેન છે, એ જ ક્રમમાં બોલશે. બિરેન છે એ અમારો જે પ્રિય રસ હતો, અને એમાં એ વિષયના ઉત્તમ પુસ્તકોમાંનું એક કહી શકાય કોઈ પણ ભાષાનું, એવું આપકી પરછાઈયાં ફિલ્મ સંગીત વિશેનું પુસ્તક છે. એના વિશે બિરેન 15-1 મિનિટ બોલશે. બીજા બધા વક્તાઓ 20-20 મિનિટ બોલશે. તો કિરીટભાઈ છે, રજનીભાઈના પરમ સ્નેહી, બહુ ઉત્તમ વાર્તાકાર પોતે, આધુનિક અને જૂના બંને પ્રવાહો સાથે સંકળાયેલા, એ રજનીભાઈની વાર્તાકળા અને ગુજરાતી વાર્તાકારોમાં રજનીભાઈનું સ્થાન એ વિશે બોલશે. પછી પુસ્તક આપણે ખુલ્લું કરીશું. ખુલ્લું થઈ જ ગયું છે, બધાએ ખરીદ્યું જ છે, પણ તો એ ફોટો પાડવા એક કરવું પડે, તો એ કરીશું. એ પછી ચંદુભાઈ, જેમનું હમણાં જ જેમના લખાણોનું અંગ્રેજી અનુવાદ થઈને હોમ્સ વિધાઉટ વિન્ડોઝ નામનું એક અંગ્રેજી પુસ્તક બહાર પડ્યું છે, અને એનો ચોમેર જય જયકાર થઈ ગયો છે, અને ઘણા બધા ગુજરાતીઓને ખબર પડી ગયા તો સારું લખે છે. તો એવું એક અદ્ભુત પુસ્તક એમનું આવ્યું છે, અને અમારા જેવાને એમ થાય કે તમને અત્યારે ખબર પડી, અમને તો ક્યારની ખબર છે એમ. તો બિરેન, પછી કિરીટભાઈ, પછી ચંદુભાઈ આ પુસ્તક વિશે બોલશે, અને છેલ્લે બોરીસાગર સાહેબ, જે આ સ્મરણ કથાનું એક પાત્ર છે,
પુસ્તકમાં એક ફોટો છે, આમ તો 2 ફોટા છે. એક ફોટો છે રજનીભાઈ, રમેશ પારેખ અને બોરીસાગર સાહેબ, અને બીજો ફોટો છે રજનીભાઈ અને બોરીસાગર સાહેબ. બંને ફોટા 1961ના છે, એટલે ફોટાની ઉંમર 65 વર્ષ છે. તો છેલ્લે બોરીસાગર સાહેબ બોલશે. તો હવે હું પાછળ બેસીશ, પહેલાં બિરેન, પછી કિરીટભાઈ અને પછી વિમોચન કરશો. બિરેન. મુરબ્બીઓ અને મિત્રો, આપકી પરછાઈયા વિશે જ્યારે વાત કરવાની થાય ત્યારે ફિલ્મ વિષયક જે સાહિત્ય, જો આપણે એને સાહિત્ય ગણીએ તો એ બીજા કયા કયા છે અવાઇલેબલ, એની પણ થોડીક વાત કરવી જોઈએ, જેથી આ પુસ્તક એક કેવી રીતે જુદું પડે છે એનો એક આપણને ખ્યાલ આવે. એટલે બહુ સામાન્ય રીતે હું આમ અમુક અપવાદને બાદ કરતાં એવું કહી શકું કે ગુજરાતીમાં જેટલા પણ ફિલ્મ વિષયક, એટલે કે ફિલ્મના કલાકારો વિષયક પુસ્તકો છે એ બહુ જ ગંદા છે. આ હું સમજી વિચારીને બોલું છું, અને ગંદા શબ્દ પણ સમજી વિચારીને વાપરું છું. કારણ કે એમાં એક તો ફિલ્મ એવું એક જાહેર માધ્યમ છે કે જેમાં તમે કોઈ પણ કલાકારને તુંકારે બોલાવી શકો છો, એના વિશે ગમે તે કહી શકો છો, અને છતાંય આપણા જીવનનો એ અભિન્ન ભાગ તો છે જ પાછો, એ આપણે સ્વીકારીએ પણ છે. એટલે મોટાભાગના પુસ્તકોમાં એવું જોવા મળે. બીજા મરાઠીમાંથી પણ ગુજરાતીમાં અનુવાદ થયેલા છે, એ બધામાં તમને આ ગંદકી એક સામાન્ય તમને ફેક્ટર જોવા મળે. રજનીભાઈનું આ પુસ્તક કેવી રીતે જુદું પડે છે? તો રજનીભાઈ મૂળભૂત રીતે તો એ ગાયક કલાકાર બનવા ઈચ્છતા હતા, એવી એમણે વાત બહુ મોડા કરી હતી. પછી સાહિત્યમાં એમની ગાડી ફંટાઈ ગઈ, પણ પેલું વસ્તુ તો રહી જ એમની. એ ગાવામાં ન ગયા તો સાંભળવામાં એ આગળ વધ્યા, અને એમણે ઉત્તમ શ્રોતા કહી શકાય એવા એ બની રહ્યા. એમાં પણ ખાસ કરીને એમનું જે ફેકલ્ટી હતી એ ગીતોના શબ્દોમાં હતી. એટલે એમને શબ્દો, હજારો ગીતોના શબ્દો અક્ષરશઃ યાદ હોય. એટલે અમે બહુ મજાકમાં ઘણીવાર અમે પછી અમે જ્યારે પરિચય થયો, આ કોમન ફેક્ટર નીકળ્યું, ત્યારે અમે બહુ મજાક કરીએ એકબીજાની. મેં કહું ભાઈ આપણે છે ને 2 જુદા સંપ્રદાય છે. આપણે ભલે અમે બી ફિલ્મ સંગીતના પ્રેમી છે, તમે વિડીયો સંપ્રદાયવાળા છો, અમે ઓડિયો સંપ્રદાયવાળા છીએ. એમ કહું અમને ગીતો સાંભળવા ગમે, તમે ગીતો સાંભળો એટલે એમાં તમે એમ થાય કે આ દેવાનંદ હમણાં અહીંથી આમ કરશે, પેલો અહીંથી આમ કરશે. તમે કહો આપણો ગોલ એક છે, પણ આપણે સંપ્રદાય જુદા છે, જે દ્વૈતવાદ ને અદ્વૈતવાદ જેવો. એટલે આવી રીતે અમારી વાત આખી શરૂઆત થઈ. હવે આપકી પરછાઈયામાં જ્યારે પુસ્તક નહોતું થયું ત્યારે પણ અમે લેખો વાંચેલા, કારણ કે ઘણા બધા લેખો એમણે ઝબકારમાં પણ છે, ક્યાંક એમની કોલમમાં એમણે લખેલું છે. તો એમાં આપણને 3 વસ્તુ જોવા મળે. એક તો એમનો આ માધ્યમ માટેનો ગજબ પ્રેમ, અને પ્રેમ કરતાં બી આગળ કહું તો રેવરન્સ, પૂજ્ય ભાવ જોવા મળે, આદર ભાવ. બીજું જે આપણને જોવા મળે એ એમનું વાર્તાકારપણું, અને ત્રીજું દસ્તાવેજીકરણની એમની ચીવટ. એટલે આપકી પરછાઈયામાં ત્રણેયનો એક સંગમ તમને જોવા મળે. એક આદરભાવ, પૂજ્યભાવ કક્ષાનો આદરભાવ, વાર્તાકાર અને દસ્તાવેજીકરણ. એટલે જે હું બીજા બધા પુસ્તકોમાં જે ગંદકી શબ્દ વાપરું છું, ત્યારે આ 3 વસ્તુનો એમાં અભાવ છે, અથવા તો એનું ડિસપ્રપોર્શન છે આખું. એટલે રજનીભાઈ એક વાત શરૂ કરે ત્યારે આપણને આમ પહેલાં જ લીટી કે પહેલાં જ ફકરામાં આપણને પકડી લે અંદર, અને તમે વાંચતા જાઓ. તમને ભલે ને તલત મહેમૂદ સાથે કે શમશાદ બેગમ જોડે લેવા દેવા ના હોય, પણ તમે જાણે કે એક વાર્તા વાંચી રહ્યા હો એવી રીતે એ વાત શરૂ કરે. એમ કે ભાઈ હમણાં હું એમ કે સનબીમમાંથી નીકળ્યો, સનબીમ એપાર્ટમેન્ટમાંથી, અને સામે મને એક મિત્ર મળ્યો. એણે કહ્યું કે રતિ અગ્નિહોત્રીને મળી આવ્યા હતા. એટલે કે ભાઈ ના, રતિ અગ્નિહોત્રી અહીંયા તો એક તલત મહેમૂદ કરીને. અચ્છા, એ કોણ? અહીંથી એમની વાત આવી રીતે શરૂ થાય. રતિ અગ્નિહોત્રી એટલા માટે કે એ વખત એક દૂજે કે લીએ નવું આવેલું ને ત્યારની આ વાત છે, એટલે એ વખતની હિરોઈન. એટલે આવી રીતે આખી વાત શરૂ થાય, ને પછી ધીમે ધીમે એ એને મળે, કેવી રીતે વાત કરે છે, કેવી વિગતો આપે છે, એની આખી વાત ધીમે ધીમે કઢાવે. હવે અત્યારે બહુ બધા લોકોને એવું લાગતું હશે કે ભાઈ ફિલ્મના કલાકારો વિશે, અથવા તો ફોર ધેટ મેટર કોઈના પણ વિશે કંઈ પણ માહિતી મેળવી હોય તો ગૂગલ પર તો બધું મળે જ છે ને, અથવા તો તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરો એટલે બધું જ, વિકીપીડિયાથી લઈને બધું જ. એટલે મારું એક કાયમી એમાં એવું છે કે ત્યાં બધું જ મળે છે, સિવાય કે તમારે જે જોઈતું હોય. એટલે આ બધું જ તમને મળશે. પણ અમારા હરીશભાઈ રઘુવંશી હતા, એમને આજે હું બહુ એનાથી યાદ કરું છું.
એ એકદમ ભયંકર દસ્તાવેજીકરણના માણસ. એટલે ઉર્વિશે એકવાર એમના માટે એવી સૂચના, એમનું એવું એક કેરેક્ટરની રીતે લખ્યું હતું કે હરીશભાઈ જો એવરેસ્ટ ચડે તો ફોટો ના પડાવે, પહેલાં એવરેસ્ટની ઊંચાઈ માપે. એટલે આ હરીશભાઈનું દસ્તાવેજીકરણ એ એમના લેવલનું, પણ રજનીભાઈમાં એ જુદી રીતે આખું આવ્યું. એમાં એ હરીશભાઈની પણ મદદ લે, પણ એવી રીતે આખી વાત બિલ્ડઅપ થતી જાય અને ધીમે 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 તમને એક એવા મુકામ પર લઈ જાય કે આપણને એમ થાય કે યાર ક્યાં વાત છે. આ તો આપણને આવી રીતે તો ખબર જ નહોતી કે જ્યારે શમશાદ બેગમને મળવા ગયા, એ મળવા જાય ત્યારે પાછા એ એવી રીતે નથી મળતા કે જો મેં કેવો મોટો ભાગ મારે, હું શમશાદ બેગમને મળી આવ્યો. તમને ને મને એવું જ લાગે કે યાર આ તો હું જ મળવા ગયો છું, આપણી જ વાત હોય એવી રીતે એ આખી વાતને રજૂ કરે. અને એ મુલાકાતમાં એ ધીમે રહીને એ આખું ગીત ઉઘાડી આપે આપણને કે ભાઈ દુનિયા બદલ ગઈ, મેરી દુનિયા બદલ ગઈ, કે મિલતે હી આંખે દિલ હુઆ દીવાના કિસી કા. તો કે તલત મહેમૂદના સ્વરની કુમાશ અને શમશાદના એની તીવ્રતા, આ બંને એકદમ ઓપોઝિટ છે અને નવસાદે બંનેનું સાયુજ્ય સાધ્યું છે. એટલે ત્યાં આપણને સમજાય, જો સમજવું હોય તો, કે અહીંયા એ આપણાથી ઘણા આગળ છે. એટલે આ એમની એક બહુ સરસ વસ્તુ હતી. હવે વાર્તાકાર છે એટલે રંગદર્શિતા તો આવે જ એમાં, પણ એ રંગદર્શિતા મૂળ વાતને વધુ ઉઘાડવા માટે આવે. બહુ બધા મેં જે પુસ્તકો વાંચ્યા, કારણ કે એ વખત એવું હતું કે ફિલ્મ વિશે બેઝિકલી ઓછું સાહિત્ય ઉપલબ્ધ હતું, એટલે જે હાથે ચડે અમે વાંચી જતા હતા. અને અમારા પાવલભાઈ સાહેબની ભાષામાં કહીએ તો પેલા રજકોના ખેતરમાં પાડો જેવી રીતે ચરે એવી રીતે અમે જે આવ્યું એ વાંચતા હતા. તો એમાં આપણને એમ થાય કે ઘણા બધા પુસ્તકમાં નકરી રંગદર્શિતા જ છે, વિગત છે જ નહીં. તમે આખું એક સ્ટાઇલથી વાત શરૂ થાય કે ભાઈ એમ કે હું લતા મંગેશકરને મળવા જવાનો છું અને હું એને આટલું પૂછવા ધારું છું, આવી રીતે એક લેખકે વાત શરૂ કરી. પછી એમાં એની સ્ટાઇલમાં અંદર ને અંદર કંઈક ને કંઈક કર્યા કરે, હું તો આ પૂછીશ, હું તો પેલું પૂછીશ. પછી લેખ પૂરો થઈ જાય ત્યારે કંઈક હા એટલે મારે લતા મંગેશકરને મળવા જવાનું છે. એટલે આપણને એમ થાય કે જઈ આવો ને યાર, કોની રાહ જુઓ છો. હવે આવી સ્ટાઇલનો શું અર્થ કે જેમાં તમે તમારું જ્ઞાન પ્રદર્શિત કરો છો, તમે અમારી પર ઠોકવા માગો છો કે જો હું કેટલો જાણકાર છું. રજનીભાઈનામાં આ વસ્તુનો સદંતર અભાવ હતો. રાધર એ મેં કહ્યું ને કે આપણા બધાની વાત જાણે એમના લાખો ચાહકો વતી જઈ રહ્યા એવી રીતે મૂકતા હતા. આપકી પરછાઈમાં ઘણી બધી વસ્તુઓ આપણને અલગ અલગ રીતે જોવા મળે. એવા કલાકારો કે જેમને પોતે મળ્યા, જેમને નથી મળ્યા એવાની પણ વાત છે એમાં. જેમની વાત એમણે ક્યાંકથી સાંભળી છે એવી પણ વાત છે. જેમ કે અનિલ બિશ્વાસ વિશે એમણે એક લેખ લખ્યો આખો બાયોગ્રાફિકલ. એ વખતે અનિલ બિશ્વાસને નહોતા મળ્યા, પછી મળ્યા, પણ એ વખતે નહોતા મળ્યા. એ આખી વાત એમણે કવિ પ્રદીપ સાથે સાંભળીને લખેલી. પણ પાછું એમણે એ સોર્સ બી લખ્યો હતો અંદર બહુ સરસ રીતે કે આ પ્રદીપજીએ કહ્યું મને, એવું નહીં કે જો હું કાઢી લાવ્યો. એવી રીતે મોહમ્મદ રફી સાહેબને એ મળી નહીં શક્યા, તો એમના જનાજામાં એ ગયા અને એની આખી વાત છે. એમના અવસાન પછી પણ ગયા, એની પણ એક વાત લખી છે. અને એમાં પણ સતત મોહમ્મદ રફી હાજર હોય. બીજી વસ્તુ એવી કે એમાં એક બે બહુ સરસ વાર્તાત્મક કિસ્સા છે. એક નૂરજહાંની આંખોમાં ચોમાસું અને અમીરભાઈ કર્ણાટકીનો મારી કટારી મરજાના. આ બે કિસ્સા, એમાં અમીરભાઈનો જે કિસ્સો છે એ ઓલરેડી એ વખતે કોઈ વેણી કે એવા કોઈ મેગેઝિનમાં 2-3 પાનામાં એ છપાયો હતો. અને મેં જે તે સમયે પછી મને મળ્યું એટલે મેં વાંચ્યો. ઇટ વોઝ અ રિપોર્ટિંગ. એ તો એવું જ હોય ને, એક કે ભાઈ આવું થયું, પછી આમ થયું, પછી આમ થયું, પછી આમ થયું. હવે રજનીભાઈએ એ કિસ્સો પેલા રસિકલાલ વ્યાસ જે હતા વકીલ, એમની પાસેથી સાંભળેલો. અને એમણે જે એમાં રંગ પૂરીને જે રીતે એનું આલેખન કર્યું છે એ અને નૂરજહાંના કિસ્સાનું. એટલે તમને આમ રીતસર એમાં લખ્યું છે કે નૂરજહાં આમ કે પગના એનાથી હિંચકો ઠેલતી રહી, તમને રીતસર આમ નૂરજહાં દેખાય કે ભાઈ હા આમ કે આવું હશે. અને પછી એમાં જે સંવાદો ને આ તેને જે વાર્તાની આખી ગૂંથણી હોય એ બધી એમાં આપણને જોઈ શકાય. એટલે આ એક એમની બહુ વિશેષ પેલી હતી ખાસિયત. બીજું કે એવું પણ હતું કે હજુ ઘણા લેખો એવા છે કે જે ફિલ્મ વિષયક છે પણ એમાં હજુ લેવાયા નથી કોઈક રીતે. એન.આર. આચાર્ય સાહેબનો એક બહુ જ સુંદર મુલાકાત લઈને લીધેલો લેખ છે, એ ઉર્વિશ આપણે ભવિષ્યમાં ક્યાંક એનું કરવું પડશે. પછી તમે જુઓ કે એમનો પ્રેમ કેવી રીતે, એટલે સંગીત પ્રેમથી દોરાઈને કેવા રિસર્ચ સુધી પહોંચે છે. સંગીતકાર જય કિશન, વાંસવનમાંથી વહી આવતો સૂર. તો જય કિશન વિશે
અત્યારે તમે વિકીપીડિયા પર જોશો તો જય કિશન દયાભાઈ પંચાલ એવું તમને દેખાશે મોટે ભાગે. જય કિશન દયાભાઈ આપણે ગુજરાતીઓ જાણીએ છીએ, પણ વિકીપીડિયામાં દયાભાઈ થઈ જાય છે. તો એ સ્પેશિયલ વાંસદા ગયા, જય કિશનના કુટુંબીઓને મળ્યા, એમના બહેનને મળ્યા, એમની સંગીત શાળા, આ તે બધી જ મુલાકાત લીધી અને એના વિશે લેખ લખ્યો. એ લેખ પાછા 3 હપ્તામાં માધુરીમાં પણ હિન્દી ટ્રાન્સલેટ કરીને છપાયો. અને એ લેખ થકી રજનીભાઈને બીજી એક ઉત્તમ મૈત્રીની પ્રાપ્તિ થઈ, જે અમારા પણ ઇવેન્ચ્યુઅલી ગુરુ થયા, એ નલિન શાહ. તો આ એક અદ્ભુત એમની એક વસ્તુ આપણને લાગે કે ભાઈ તમે વાંસવનમાંથી વહી આવો તો સૂર વાંચો તો તમે શંકર જયકિશનને ઓળખો છો કે એનું કોઈ મહત્ત્વ જ નથી, પણ એક વસ્તુ કેવી રીતે આખી ઉઘડે છે, કેવી રીતે એક વ્યક્તિ ઘડાય છે, એની આખી વાત આપણને જોવા મળે. મુકેશની વાત એમાં આવે છે એક જગ્યાએ, એટલે આપણને કેટલું બધું કનેક્ટ થાય. મુકેશને મળવા માટે એપોઇન્ટમેન્ટ માટે ફોન કરે છે, અને એ વખતે ફોનમાં એટલે મુકેશ જ્યારે ફોન ઉપાડે છે ત્યારે ફોનમાં બાજુમાં નૈન દ્વાર સે મન મેં હો આકે તન મેં આગ લગાય એ ગીત વાગતું હોય છે. મુકેશ કોઈકને કહે છે કે આ બંધ કરો. હવે આ જો એવું છે કે આ બન્યું હશે કે નહીં ખબર નથી, પણ આમ બન્યું હોય એવું લાગે છે આપણને. પછી રજનીભાઈ કહે છે કે વો ગાના ક્यों બંધ કિયા, અબ મુझे સુનાના પડેગા આપકો, કે હું રૂબરૂ મળું ત્યારે સંભળાવવું પડશે. એટલે ફટ દઈને મુકેશ એમને મળવાની મંજૂરી આપી દે છે. તો આ કેવી એક ટ્રીક છે, અને ગળે પડવાની વાત નથી આમાં બહુ સિફતથી, બહુ વિનંતીથી અને પોતાને એક ચાહક તરીકે આખી એક વાત એમાં આવે છે. એટલે આ આખી એક બહુ જુદી વસ્તુ ઉઘડી આવે છે. શમશાદ બેગમ એટલે મોટાભાગે અમે લોકો, હું ને ઉર્વિશ, જ્યારે અમે મુંબઈની અમારી મુલાકાતો શરૂ કરી 89-90ની આસપાસ, અને અમે તો સરનામા અને બધું શોધતા હતા, અને રજનીભાઈ તો એ બધું કરી બેઠેલા, તો એમનું થઈ ગયું હતું. પણ પછી રજનીભાઈ પાસેથી અમને અમુક હિન્ટ મળી કે ભાઈ શમશાદ બેગમ છે એ ફલાણી જગાએ રહે છે. તો અમે લોકો પણ ગયા ત્યાં શમશાદ બેગમને ત્યાં, અમને ના આવવા દીધા અંદર, તો અમે દરવાજેથી પાછા આવે, પણ અમે ત્યાં દરવાજો તો નોક કર્યો. પછી આખું ચક્ર એવું ફર્યું કે શમશાદ બેગમ અમદાવાદમાં ઘર આંગણે આવ્યા, આપણે ગ્રામોફોન ક્લબમાં ચંદ્રશેખરભાઈ, અને ત્યાં પછી રજનીભાઈએ અમારી એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ ગોઠવી આપ્યો શમશાદ બેગમ સાથેનો. અને એ આખી આપણને ખ્યાલ આવે કે રજનીભાઈ માત્ર મુલાકાત લઈને કે માત્ર છાપીને છૂટી નથી જતા, એની સાથે સંબંધ આજીવન એ રાખે છે. એટલે શમશાદ બેગમને અમદાવાદ લાવવામાં એમનું બહુ જ મોટું પ્રદાન. એવી રીતે પ્રદીપજી સાથેનો એમનો સંબંધ તો એકદમ છેક સુધી રહ્યો, અને હજુ પણ મિતુલબેન એમની સાથે એટલો જ એ રાખે, પ્રદીપજીના દીકરી. એટલે આવી એક આખી વાત રજનીભાઈના કેરેક્ટરમાં તમને દેખાય, અને તમને એવું લાગે કે ભાઈ આ તો બધી આપણી જ આસપાસની સૃષ્ટિ છે, અને રજનીભાઈ આપણા જ પ્રતિનિધિ બનીને આ વાત કરે છે. એટલે મને એવું લાગે છે કે આ જે આપકી પરછાઈયા છે એ રીતે બહુ જુદું પુસ્તક તરી આવે છે. અને હવે તો અઢળક લખાય છે ફિલ્મના રિવ્યૂ ને આ ને તેને, પણ જ્યારે તમે ફિલ્મના કલાકારો વિશેની કોઈ પણ પુસ્તક જુઓ ત્યારે આ વસ્તુ ખાસ મને બહુ અભાવ લાગે છે કે ભાઈ એનું આપણને નથી યોગ્ય માહિતી મળતી, નથી યોગ્ય વિગત મળતી. હા, વિગત મળે છે, અને એનું કેટલામું લગ્ન હતું, આ લગ્નથી કેટલા છે, એવી બધી વિગતો મળે છે, પણ પ્રોપર એક દસ્તાવેજ નથી મળતો. તો એવી રીતે આ એક પુસ્તકનું ઇમોશનલ, સેન્ટિમેન્ટલ મૂલ્ય પણ છે, અને ડોક્યુમેન્ટેશનનું પણ એક વેલ્યુ છે. થેન્ક યુ. આદરણીય બોરીસાગર સાહેબ, વિનીતભાઈ, પ્રિય ચંદુ, પૂર્વેશભાઈ, હર્ષદભાઈ, કેશુભાઈ, પ્રકાશભાઈ. હર્ષદભાઈનું નામ મેં એટલા માટે લીધું કે છેલ્લા દિવસોમાં અમે બંને એમને 2-3 વાર મળવા ગયેલા, અને સામેથી એમનો સંદેશો આવે કે મળવા આવો. રજનીકુમારને મળવા જવું થોડું અઘરું કામ એટલા માટે હતું કે વાતો કરતાં 2 વાગે ત્યારે આપણા કિલોમીટર પૂરા થઈ ગયા હોય, અને એમનો દિવસ ઉગે. એટલે પછી બૂટ પોલિશમાં શૈલેન્દ્રે આ ગીત એમ કે પાછા ગાઈને સંભળાવે. એટલે જે દિવસે બપોરે બરાબર ઊંઘ થઈ હોય એ દિવસે જ એમને મળવા જવાય. થોડાક અંગત કિસ્સા કહેતો જઈશું. 40 વર્ષ પહેલાં
રજનીકુમારને હું ખાસ મળવા ગયેલો. મને લાગે નહેરુ બ્રિજના નાકે એમની બેંકની શાખા હતી. ત્યાં એટલે મને આમ પહેલેથી બિનજરૂરી વણ માગી સલાહ આપવાની ટેવ છે. એટલે એ દિવસે પણ એ રીતે જ એમને મળવા ગયેલો અને કહેવા ગયો હતો કે તમે ટૂંકી વાર્તા લખો છો તો આ ઝબકાર લખવાનું બંધ કરો. તો એમને આંચકો લાગ્યો, અરે ઝબકાર તો મારી લોકપ્રિય કોલમ છે. મેં કહ્યું નહીં, એ તમારી અંદરના વાર્તાકારને હાનિ કરે છે. અને જુઓ તમે હવે ધીમે ધીમે વાર્તા લખવાનું ઓછું કરી દીધું છે. પણ એ બાબતમાં અમારે મતભેદ હતો. એ ઠેક એમણે પોતાના પિતાજી વિશેનું ચરિત્ર લખ્યું, હળવી ફૂંકે હોનારત. ત્યારે હું બીજી વાર એમને મળવા ગયો કે પહેલી મારી અગાઉની સલાહ કેન્સલ કરવી. અને એ ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કરતા. હવે મૂળ વાત ઉપર આવીએ તો ઉર્વિશભાઈએ મને બહુ અઘરું કામ સોંપ્યું છે. 2 કામ સોંપ્યા. એક તો વાર્તાકાર રજનીકુમાર વિશે વાત કરવાની છે અને ગુજરાતી વાર્તાકારોમાં એમનું સ્થાન મારે નક્કી કરી આપવું એવી વાત છે. હવે આ બંને વસ્તુ એક દિવસનો સેમિનાર માગે એવું છે અને મારે 20 મિનિટમાં અથવા તો થોડુંક એન્ક્રોચમેન્ટ કરું તો 25 મિનિટમાં વાત કરવાની છે. તો એટલે બીજા મુદ્દાથી શરૂ કરીએ કે ગુજરાતી વાર્તાકારોમાં રજનીકુમારનું શું સ્થાન હતું. તો ગુજરાતી સાહિત્ય પરિષદનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 8 અને ખંડ 2 જો તમે ખોલીને 108 અને 109 નંબરનું પેજ જુઓ તો રજનીકુમાર અંગે 2 ફકરામાં માહિતી છે. પહેલામાં 7 વાક્યો છે જેમાં આખું એમનું જીવન આવરી લેવામાં આવ્યું છે અને બીજામાં બીજા 7 વાક્યો છે કે એમને ક્યાં ક્યાં ઇનામ મળ્યા હતા. બસ ત્યાં વાત પૂરી થાય છે. એટલે સાહિત્યનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તમને રજનીકુમારના અક્ષાંશ રેખાંશ નક્કી કરી આપવામાં બહુ મદદરૂપ થાય એવો નથી. અને આપણે ગુજરાતી સાહિત્યમાં એક રમૂજી વાત શું છે કે તમે 1 થી વધારે સ્વરૂપમાં કામ કરતા હો ને અને તમે કહો કે મને નવલકથાવાળા ખાનામાં બેસાડો તો એમ કહે કે ના, તમે તો વાર્તાકાર એટલે ત્યાં સામે રૂમ છે ને ત્યાં જઈને ખટખટાવો. હવે ત્યાં જઈને ખટખટાવીએ એટલે એમ કહે કે ના, તમે તો ચરિત્રકાર, પેલી ઓરડીમાં જાઓ. એ ઓરડી અડધી ખાલી હોય તોય જે બારણે પહેરો ભરતો એમ કહે તમને સ્વામી આનંદ સાથે થોડા બેસાડાય. તમે વાર્તાકારના ઓરડામાં જાઓ. આમ રજનીકુમાર પાછા ફિલ્મી ગીતોના શોખીન એટલે પછી આપણી સામે હસીને કહે નગરી નગરી દ્વારે દ્વારે ધૂંધુરે સાવરિયા. હવે સાવરિયા તો છે પણ દ્વાર નથી મળતું. એટલે હવે તમને એમ થશે કે આ રજનીકુમાર અંગે કેમ આટલું ઓછું લખાયું સાહિત્યના ઇતિહાસમાં. તો એ વિશેની મારી એક થિયરી છે જે પછીથી હું તમારી આગળ વાત કરીશ. પણ રજનીકુમાર છે ને લખતા શીખેલા લેખક છે. એટલે એમની શરૂઆતમાં આમ રજનીકુમાર સાથે વાત કરીએ ને તો કયો શબ્દ ક્યાં વાપરવો એનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે. તમે જો ખોટો શબ્દ વપરાઈ ગયો છે એવું એને લાગે તો એ 1.5 કલાક સુધી આપણી સાથે માથાકૂટ કરી અને આપણને એની સાથે એગ્રી કરે. એકવાર હું એમને મળવા ગયો તો કોઈ નવું એમનું પુસ્તક આવતું હશે, મને કે આ કવર પેજ જોજે. મેં 4થું પેજ જોયું, આખું વાંચ્યું. એમાં એક વાક્ય લખ્યું હતું, એમના પત્ની તરુલતા દવે પણ વાર્તાકાર છે. મેં કીધું કે આ પણ શા માટે? પણમાં એમની કિંમત ઓછી થતી હોય એવું લાગે કે 75% વાર્તાકાર રજનીકુમાર છે ને બાકીના 25% તરુલતાબેન છે. મને કે ના એવું નથી, પણ એટલે ઇઝ ઇક્વલ ટુ.
તો એનો અમારે લગભગ 15-20 મિનિટ ઝઘડો ચાલ્યો. પણ શરૂઆતમાં ભાષા પ્રત્યે બહુ સભાન નહીં હોય એવું લાગે. આત્માની અદાલતના ઘણી વાર્તાઓમાં એના ઉદાહરણ મળે. એક જ ઉદાહરણ આપું કે બીજે દિવસે જીવનને ઘેર હું વિજ્ઞાન શીખવા ગઈ તો એવી રીતે શીખવાડે કે મગજમાં શીરાની જેમ તરત ઉતરી જાય. હવે જો આમાં આ થોડું વાક્યમાં થોડીક બેદરકારી છે. બીજું તમને એક ઉદાહરણ આપું કે લીલા કલરના 2 ડબ્બા વચ્ચે કથાઈ કલરનો ડબ્બો મૂકી દીધો અને પછી કળતા શરીરને પડેલા શ્રમને ચાવતી એ નીચે ઉતરી અને બેઠી. હવે શ્રમને ચાવવાનો ના હોય. પછી મને લાગે છે કે મોહમ્મદ માકડ સાહેબના સંસર્ગમાં આવ્યા પછી એમના શબ્દો વિશેની સભાનતા વધી. મારે આજે મારા ઘરે પ્રિન્ટર ખરાબ હતું એટલે થોડુંક મોબાઈલમાંથી હું વાંચીશ, એ બદલ મને માફ કરજો. પણ કેવી સભાનતા વધી કે એમની ક્યાં નામની વાર્તા છે એમાં પુરુષોની લોલુપતાથી ત્રસ્ત એવી 2 સ્ત્રીઓની વાત છે અને એ કઈ રીતે કરે છે. એક સ્ત્રી એનું વર્ણન પુરુષો કેવા છે એ કઈ રીતે કરે છે. જોકે 7 કલાકની નોકરી રિશેષ સહિતમાં છળી જવાની ઘણી ક્ષણો હરરોજ આવતી. જોકે હવે તો છળી જવું એ ગામડિયાપણાનો પર્યાય લાગતું. વીમુ કાયમ કહ્યા કરતી, નોકરી કરતી છોકરી એ છોકરી મટી જવાનું હોય છે. ઇન્દુમતી આ બધું હજી શીખતી એટલે સુખ થઈ ગયું હતું. પુરુષો એટલે કે વીમુ જેને ભાઈઓ કહે છે એની નજર માત્ર ઘસરકો કરીને પસાર થઈ જતી, કારણ કે થોડીક સેકન્ડોથી વધુ કોઈ એની સાથે નજર મેળવી શકતું નહીં. પણ અહીંયા તો આ રૂમમાં ગીધુ કાકા એટલે મકાન માલિક ગીધુ કાકાનો ફોટાને શું કહેવું, એમાંથી નજર સતત વ્યાજ કરે. એટલે જ અત્યારે પીઠ કરીને ઇન્દુમતી કપડાં બદલતી હતી દરરોજની માફક. હવે જો પુરુષોનું દખલ કેટલું છે કે ફોટો હોય તો પાછા વળીને ઊંધા વળીને કપડાં બદલવા પડે. એ પ્રકારની આખી વાત. હવે આમાં તમને કશું જ કોઈ બીજાનું ઉછીનું લીધેલું વાક્ય નહીં લાગે. આ ફક્ત ને ફક્ત રજનીકુમાર જ લખી શકે એવો ફકરો છે. તો સૂત્રધાર વાર્તામાં 3 મિત્રો બેઠા છે. એક મિત્ર મનથી ત્યાં હાજર નથી તો એનું વર્ણન કરતા કહે છે કે મને લાગ્યું કે અમારા અત્યારના ત્રિકોણમાંથી એ પોતાનું બિંદુ લઈને ક્યાંક દૂર ચાલ્યો ગયો છે. જાણે કે હું અને નગીન એના પ્રશ્નોને ચગળતા એકલા જ બેઠા છીએ. એટલે આ જે રજનીકુમારની પછી જે 2 મુખ્ય વિશેષતા હતી એમાંથી એક વિશેષતા શબ્દોની અંગેની સભાનતા. અને એને બિલકુલ અત્યારે આ વાર્તા લખાયાને તો 60 વર્ષો થયા હશે, પણ અત્યારે પણ આ તમે વાંચો તો ફ્રેશ લાગે. રજનીકુમારના 2 વાર્તા ગુરુઓ હતા. એક રા નથવાણી જે દ્રષ્ટિ નામનું વાર્તાનું સામયિક ચલાવતા. હવે તો એ સામયિક અને નથવાણી સાહેબ બંને ભૂલાઈ ગયા છે. પછી ઘણા એમણે સામયિકો કાઢેલા. સામયિક કોષમાં દ્રષ્ટિ છે પણ એમણે 2-3 સામયિકો કાઢેલા. તો એમની સાથે રહીને એ માણસોને ઓળખતા શીખ્યા. કારણ કે રાજકોટમાં એમનું જ્યારે પોસ્ટિંગ હતું ત્યારે નથવાણી એમ કહે કે આપણને જાહેર ખબર આપે એવી પાર્ટીઓને જઈને GIDCમાં જઈને ઉદ્યોગકારોને મળીએ. હવે સીધું તો એમનું જાહેરાત કંઈ છપાતી નથી. એટલે રજનીકુમાર એના ઇન્ટરવ્યૂ લેવાનું એક નાટક કરતા અને પછી તો એને એમાં રસ પડી ગયો.
હવે એ ઇન્ટરવ્યૂ લેતા લેતા માણસની અંદર છુપાયેલો બીજો માણસ કેવી રીતે પ્રગટ કરવો કરાવવો એનું એમને જ્ઞાન મળ્યું. એટલે એમની શરૂઆતની વાર્તાઓમાં છે એ નથવાણી સાહેબનો આ રીતે એક રજનીકુમારે આભાર માનવો પડે એ રીતે એમનું ઘડતર થયું છે. અને બીજા એમના ગુરુ હતા મોહમ્મદ માંકડ. મોહમ્મદ માંકડ સાહેબને ફ્રેન્ચ સાહિત્ય પ્રત્યે ખૂબ જ ખેંચાણ, ને એમાં એમના બે લેખકો, પ્રિય લેખકો, સ્ટેન્ધાલ, જેનું ધ રેડ એન્ડ ધ બ્લેક નામની નવલકથા માંકડ સાહેબને ખૂબ જ ગમતી. અને તમે માંકડ સાહેબની કોઈ પણ નવલકથા ઉપાડીને જુઓ તો એમાં એક સારી રીતે ઝીલેલો પ્રભાવ તમે એમાં જાણી શકશો. અને બીજું એમને બીજા લેખક ગમતા બાલ્ઝાકે એમની 90 નવલકથાઓમાં એવું ચિત્રણ કર્યું કે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવી હોય, એ સમયના ફ્રેન્ચ સમાજમાં પ્રતિષ્ઠા મેળવવી હોય તો પૈસો કેટલો ઉપયોગી છે, અને એને માટે નીતિ નિરપેક્ષ થવું હોય તો થવામાં વાંધો નથી. એટલે રજનીકુમારને એ પોતે અંગ્રેજી બહુ વાંચવાનું પસંદ ન કરતા, પણ માંકડ સાહેબ દ્વારા ફિલ્ટર થઈને જે બાલ્ઝાક અને જે સ્ટેન્ધાલ મળ્યા એ રજનીકુમારના એન્ટેનાએ ઝડપી લીધા અને એમાંથી પોતીકી થિયરી, પોતીકી જીવન દ્રષ્ટિ એમણે એમાંથી બનાવી. આટલી વાત કર્યા પછી હું વાર્તાકાર રજનીકુમાર વિશેની વાત કરું છું. એટલે રજનીકુમારને જો ગુજરાતી વાર્તાકારોની પંગતમાં બેસાડવા હોય તો એમને મોહમ્મદ માંકડ સાહેબની પંગતમાં બેસાડવા પડે. હવે ગાલિબે કહ્યું છે ને કે અગલે જમાને મેં કોઈ ઓર ભી થા ઓર ભી હૈ, તો મોહમ્મદ માંકડ સાહેબની પહેલાં પણ એક વાર્તાકાર હતા જે જયંત ખત્રી હતા. એટલે જયંત ખત્રી, મોહમ્મદ માંકડ, ને પછી બે વાર્તાકારો આવે, રજનીકુમાર પંડ્યા અને નાનાભાઈ હજેબલિયા. આ 4 વાર્તાકારો પછી 5મા વાર્તાકારની આપણને તલાશ છે. ખત્રીમાં એક થીમ જે કાયમ ચાલ્યું આવે છે એ છે કે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંઘર્ષ. એમાં પુરુષ હંમેશા વામણો સાબિત થાય છે અને સ્ત્રી જાણે પ્રકૃતિનું સ્વરૂપ લઈ અને આ પુરુષને ભૂંસી નાખવાનો પ્રયત્ન કરતી હોય, જાણે સમગ્ર પ્રકૃતિ એક સ્ત્રીના દ્વારા. એની સામે જીવ સટોસટની હરીફાઈ, લડાઈ થાય અને છેવટે પુરુષ છિન્ન ભિન્ન થઈને ભૂંસાઈ જાય. એ ખત્રીનું એક કાયમનું થીમ હતું. તો મેં કહ્યું એમ માંકડ સાહેબનું પણ આ થીમ હતું. અને પછી આ બે વાર્તાકારો આવ્યા. હવે આ બે વાર્તાકારો કેવા છે એની આપણે ત્યાં બહુ અભ્યાસ થયો નથી, કારણ કે આપણું ગુજરાતી વિવેચન છે એ ઇંગ્લિશ ટ્રેડિશન મુજબ વિકસ્યું છે, જ્યારે આ 4 વાર્તાકારો છે એને આપણે ફ્રેન્ચ ટ્રેડિશનના અથવા તો જયંત ખત્રી ટ્રેડિશનના વાર્તાકાર કહી શકીએ. એ રીતે રજનીકુમારે જે 8 કે 10 ટૂંકી વાર્તાઓ લખી છે એ કોઈ પણ ભાષામાં તમે ક્યારેક પણ મૂકો તો વાંચનાર પ્રભાવિત થયા વગર રહે નહીં. મેં લગભગ 9 વાર્તાઓ આમાંથી જુદી તારવી, તમે બીજી 9 તારવી શકો, પણ આ મારી તારવેલી 9 વાર્તાઓ છે. હું એના શીર્ષક બોલું છું. ક્યાં, શહીદ, ચાલો, પ્રાપ્તિકાંડ, ફોજદાર, ચંદ્રદા, જળ મરણ, મિસિસ
અને 10ની નોટ. આ વાર્તાઓ ગુજરાતી વાર્તા સાહિત્યમાં કાયમી ટકશે. એમાં ચંદ્રદાહ વિશે તો બોરીસાગર સાહેબ સાથે એક કિસ્સો સંકળાયેલો છે, કદાચ એ પછીથી વાત કરશે. એ રીતે ચાલો વાર્તા પણ એક સત્ય ઘટના ઉપરથી એમણે લખેલી. મળિયા જ્યારે અમદાવાદથી મુંબઈ જતા હતા ત્યારે અમદાવાદથી મણિનગર વચ્ચે એમને હાર્ટ એટેક આવ્યો અને મણિનગરથી ડૉક્ટરોને બોલાવ્યો અને સારવાર આપી, પણ બચ્યા નહીં એ. હવે આ વાતની મળિયાના પત્ની દક્ષાબેનને જાણ કરવાની હતી. હવે કોણ જાણ કરવા જાય? તો કોઈની હિંમત ના ચાલી અને છેવટે ઉમાશંકર જોશી, જે એમના સાઢુભાઈ પણ થતા હતા, એ એમને આ વાત કરવા ગયા. પછી તો જે થયું હશે થયું હશે, પણ આ પરિસ્થિતિને લઈ અને ચાલો નામની એક અદ્ભુત વાર્તા રજનીકુમારે લખી છે. હવે હું મારું વક્તવ્ય પૂરું કરું એ પહેલાં રજનીકુમારની મારી મનગમતી 2 વાર્તાની વાત કરી અને મારું વક્તવ્ય પૂરું કરું. પહેલી વાર્તા છે શહીદ. એમાં રવુભા નિવૃત્તિ લશ્કરી સૈનિક છે અને પોતે પેન્શનના હકદાર એટલા માટે બન્યા કે લડાઈ થવાના સંજોગો ઊભા થાય એટલે તરત મેડિકલ રજા ઉપર ઉતરી જાય. હવે એનો દીકરો રણજીત લશ્કરમાં જોડાયેલો છે, પણ એ મેડિકલની વિચારધારાનો ત્યાગ કરી અને રણમેદાનમાં શહીદ થઈ જાય છે. સરકાર શહીદોના કુટુંબને મળતા બધા લાભોની સાથોસાથ 10 વીઘા જમીન આપે છે. રવુભાને જાણવા મળે છે કે પંજાબમાં તો શહીદોના કુટુંબને 20 વીઘા જમીન મળે છે. એટલે પહેલાં મેડિકલ લીવ, પછી શહીદના પિતા તરીકે મળતું માન સન્માનનું વ્યસન, અને હવે 20 વીઘાનું રવુભાને ઘેલું લાગે છે. દરમિયાનમાં નાનો દીકરો પ્રતાપ લશ્કરમાં જોડાવાની હઠ પકડે છે, પણ રવુભાને લાગે છે કે આ મેડિકલ પંથી જીવ નથી, એટલે એ ના પાડે છે અને કહે છે કે આપણને 20 વીઘા જમીન મળે તો ભયો ભયો. હવે 4 વાક્યોમાં આટલી પરિસ્થિતિનું ચિત્રણ કર્યા પછી 4 વાક્યોમાં રજનીકુમાર આ વાર્તા પૂરી કરે છે. અંત હું વાંચું છું. એ બધું સાચું, રવુભા બોલ્યા, પણ તું શહેરમાં છો તો એક કામ કરને. શું? આ સરકારે શહીદ દીઠ 10 વીઘા આપવાનો હુકમ કર્યો છે, તે 10 વીઘા આપણને શું થાય? પાકા 20 વીઘા મળે એવું કંઈક કરની, જો થાય તારાથી તો. એટલે પરતાપે પૂછું. એકાએક જોજો, હવે આ રજનીકુમાર છે. એકાએક રવુભાના મનમાં વીજળીની જેમ એક વિચાર ઝબકી ગયો. એમણે પરતાપ સામે જોયું. પરતાપ એમની સામે જોતો હતો. એક જબરજસ્ત ભય રવુભાને ઘેરી વળ્યો. વિચારોને થૂંકી શકાતા હોત તો સારું હતું, એમ રવુભાને લાગ્યું. એ શર્મિંદા થઈ ગયા અને પડખું ફરીને હોકો ગગડાવવા મળ્યા. શું વિચાર આવ્યો રવુભાને? કે આ પણ લશ્કરમાં જાય અને શહીદ થાય તો મારું આ 10 વીઘા જે બીજી જમીન મેળવવાનું સપનું છે તે પૂરું થાય. હવે બાપ થઈને પોતાના બીજા ને એકમાત્ર બચેલા પુત્રનું શહીદ તરીકે મોત ઈચ્છે કોઈ બાપ? જો તમે જિંદગીને બ્લેક અને વ્હાઇટમાં જોવાને બદલે થોડાક ઉપર ઉઠીને એમાં ભૂખરા પ્રદેશનું પણ અસ્તિત્વ છે એવી એક કોઈ દુનિયા સ્વીકારો, તો આ દુનિયામાં પોતાનો બીજો દીકરો શહીદ થાય આવું ઈચ્છનારા બાપની કમી નથી હોતી. એવું કરપીણ સત્ય રજૂ કરવા માટે વાર્તાકારે કઈ શૈલી, આ તો થીમ થયું, શૈલી કઈ અજમાવી છે? તો શૈલી અજમાવી છે હાસ્ય, કટાક્ષ. આખી વાર્તામાં તમે મરક્યા કરો એ રીતનું આખું છે. અને છેલ્લે મોતની વાત આવે. એક મળિયા સિવાય બીજા કોઈ વાર્તાકારે જિંદગી એટલે મોત અને હાસ્ય
ભેગું કરવામાં સફળતા મેળવી નથી. તમે મળિયાની અસલ એનેમલની કીટલી વાંચો કે જિંદગી જાફતને મોત વાંચો કે મારી નાખ્યા રે વાર્તા વાંચો તો તમે ખડખડાટ હસતા પણ જાઓ અને છેલ્લે નાયકનું જ્યારે અવસાન થાય ત્યારે એક ઘેરા અવસાદથી તમે ઘેરાઈ પણ જાઓ. તો આ શહીદમાં મળિયાની સાથે બેસે એવી પંક્તિની વાર્તા રજનીકુમારે લખી છે. અને બીજી વાર્તા છે ચંદ્રદાહ. થીમ સીધું સાદું છે. 8 માસ અગાઉ પત્ની મરી ગઈ છે. ગઈ શરદ પૂનમની રાતે તો પતિ પુત્ર અને મૃત નાયિકા સાથે હતા. આજની શરદ પૂનમે હવે એ સ્ત્રી નથી. ગઈ પૂનમે જેની પાર્થિવ હાજરી હતી એ હવે અપાર્થિવ બની ગઈ છે. છતાં નાયકને પોતાની સાથે હોવાનો, એને સ્પર્શ કરી શકાય એ રીતે સાથે હોવાનો અનુભવ કરવો છે. હવે જો વ્યક્તિનું 3D અસ્તિત્વ મટી જાય ને પછી તમે કોઈ પણ રીતે એને સ્પર્શી શકતા નથી. ગઈ શરદ પૂનમે જે ચાંદની હતી એ આજે પણ છે. તો નાયક એ ચાંદનીના માધ્યમથી પોતાની મૃત પત્નીને ચાક્ષુષ કરે છે, એની હાજરી અનુભવે છે અને એ પોતાની આજુબાજુ છે એ અનુભવે છે. અહીં અપાર્થિવનું પાર્થિવમાં થયેલું રૂપાંતર, સામાન્ય રીતે આપણા લેખકો પાર્થિવનું અપાર્થિવમાં રૂપાંતર કરતા હોય છે. અહીંયા ક્રિયા ઉલટી છે. અપાર્થિવનું પાર્થિવમાં થયેલું રૂપાંતર અને છેલ્લે એનાથી શીતળતા અનુભવવાને બદલે ચાંદનીમાં એ બળતો હોય એવું અનુભવે છે. અર્થાત ચાંદનીની શીતળતા પણ છે અને એ દજાડે પણ છે. છેલ્લો ફકરો વાંચું છું વાર્તાનો. બંધ પાપણની અંદર ચંદ્ર ઉતરી આવ્યો મારી આંખોમાં અને એ પૂરની જેમ ફરી વળ્યો અંદર. વત્સલાના ગરમ શ્વાસોશ્વાસ અનુભવાયા કે એ તરત જ મારાથી શબ્દ ઉચ્ચારાઈ ગયો, અરે વત્સલા, જોને આ તો કેવી આપણી મધુરાત્રિ, સળગતી, પીગળાવી નાખતી. વત્સલના ધીમા શ્વાસોશ્વાસ જેવા તીવ્ર થયા કે ઉતાપથી મારાથી બૂમ પડાઈ ગઈ. એ સાથે જ મારામાં રહેલી ચાંદની ભડભડાટ કરતી સળગી અને ચિતાની જ્વાળાની માફક મને વીંટળાઈ વળી. આ વાર્તામાં રજનીકુમારને પણ વળોટી ગયા છે અને જે ચાંદની એમની શાતાનું કારણ બને છે એ જ ચાંદની એમનું પીડાનું પણ કારણ બને છે. આવા વાર્તાકાર રજનીકુમારને માણી પ્રમાણી શકે અને આપણી આગળ એની અંદર રહેલા આદમકદ વાર્તાકારને ખોલી આપે એની ગુજરાતી સાહિત્યને અને આપણને રાહ છે. કેમ કે આજની તારીખે મોહમ્મદ માકર, નાનાભાઈ જેબલિયા અને રજનીકુમારને પ્રમાણી શકે એવા ટૂલ્સ ગુજરાતી વિવેચન પાસે નથી. એટલે જ 2 દિવસના સેમિનારનો વિષય અવિવેક કરીને 20 મિનિટમાં આપવો પડ્યો કે 20 મિનિટ તો થાય. 2 દિવસનો સેમિનાર તો થાય ત્યારે ખરો. પણ બહુ જ આભાર કિરીટભાઈનો. એમણે બહુ જ સરસ રીતે અને જેવી અપેક્ષા હતી, જેવી કલ્પના હતી એવી રીતે એમણે આખી વાતને મૂકી આપી અને આટલા ઓછા સમયમાં આટલી સારી રીતે મૂકી આપી. હવે પુસ્તક ખુલ્લો મૂકવાનો જે વિધિ છે ફોટોગ્રાફીનો, એમાં રજનીભાઈના દીકરી તર્જની, જમાઈ ચિરાગ અને દોહિત્રી અનુશ્રી ઉપરાંત અમારા કાર્તિકભાઈ, આટલા લોકોને મંચ પર આવવા ખાસ વિનંતી. આવી જાઓ. હવે ચંદુભાઈને વિનંતી કે આ પુસ્તક વિશે થોડી વાત કરે. મુરબ્બીઓ અને મિત્રો, રજનીભાઈ સાથે એવા ગાઢ સંબંધો નહોતા કે એમને બહુ જ બધા વાંચ્યા છે એવું પણ નથી. ખપ પૂરતા જરૂર વાંચ્યા છે અને એક કરતાં વધુ વાર મળવાનું પણ થયું છે.
બે ચાર પ્રસંગો તરત સૂઝે છે. એકવાર મોહન પરમારની એક નવલકથા વિશે અધિકારમાં ગોષ્ઠી રાખેલી અને રજનીભાઈ એમાં વક્તા હતા, કદાચ ડાયા પશાની વાડી વિશે. સામાન્ય રીતે હું જે તે લેખકને પૂછતો કે તમારી પસંદગીના કોઈ વક્તા હોય તો કહો, જેથી એની પાસે પુસ્તક પણ પહોંચેલું હોય. એ રીતે રજનીભાઈની પસંદગી પણ મોહનભાઈએ જ કરેલી. રજનીભાઈ આવ્યા, બોલ્યા, અને એમાં એમનું એક મુખ્ય કહેવાનું હતું એ હતું કે આ નવલકથા શું છે મોહનભાઈની. તેમણે કીધું કે એક તો સોપારી કે વરિયાળી કાચી અને એમાં પાછી કાંકરી. આ વાત મોહનભાઈને તો લાગી જશે, કેટલાક શ્રોતાઓને પણ લાગી હોય, અને દલિત શ્રોતાઓ સાથે કામ પાડવું જરા અઘરું પડે. અમારા ભાઈ ટીકેશ એ ઊભા થયા અને ટીકેશે રજનીભાઈના નામ વિશે કંઈક વાત કરી, અને રજનું ગજ એ પ્રકારનો રજનીભાઈને સ્વાભાવિક રીતે જ માઠું લાગે. મેં વચ્ચે જ ટીકેશને અટકાવ્યા, રજનીભાઈની માફી માગી અને આગળ વાત ચલાવી. મોહનભાઈના જે 3 ગ્રંથો થયા છે હમણાં વિવેચનના, એમાં જેમ મારો લેખ નથી એમ કદાચ રજનીભાઈનો પણ લેખ નથી. આ રજનીભાઈની એક સ્મૃતિ. 2019માં હું બીમાર પડ્યો, આઈસીયુમાં હતો, ત્યારે રજનીભાઈ એક કરતાં વધુ વાર ખબર કાઢવા આવ્યા. એ તો ઠીક, પણ મારો ફોન જે મારા ભાઈ પાસે કે મારા ભાણા પાસે હતો, ત્યાં લગભગ રોજ દિવસમાં 1-2 વાર ફોન કરે. માત્ર ફોન કરીને ઔપચારિકતા કરે એટલું જ નહીં, આગ્રહ કરે કે તમે આવો, મારે કોઈ જ તકલીફ નથી, મારા ઘરે રહો, જે કંઈ વસ્તુની જરૂર પડે એ બધી અહીંયાથી લઈ જાઓ. ત્રીજો એક જે પ્રસંગ એ હતો કે હું આ 2019ની બીમારીમાંથી થોડોક બહાર નીકળ્યો અને ત્યાં તપાસ કરવા ગયો હતો સોરાઇસિસની, પણ એના બદલે ડૉક્ટરે કીધું કે સ્કિન કેન્સર છે. એ જાણ્યું ત્યારે સ્વાભાવિક રીતે જ થોડો આંચકો લાગેલો. દિવસ દરમિયાન ઉર્વિશભાઈ અને બીજા 2-4 મિત્રો સાથે તો વાત કરી કે આમાં શું થઈ શકે, કઈ રીતે આનું નિદાન થઈ શકે. પણ એ દિવસે રાત્રે કોણ જાણે કે મોડે સુધી ઊંઘ ના આવે, અને અડધી રાત્રે મેં રજનીભાઈને વોઇસ મેસેજ મોકલ્યો. અમારે એવા સંબંધો તો હતો, પણ ગમે તે રીતે એમ લાગ્યું કે રજનીભાઈને કંઈક કહેવું જોઈએ. સામે એમનો પણ એવો જ વોઇસ મેસેજ આવ્યો કે અત્યારે કંઈ ચિંતા કરીશ નહીં, શાંતિથી સૂઈ જાય, સવારે આપણે કંઈક રસ્તો કાઢીશું. અને સવારે એમણે લાંબી વાત કરી કે આ ડૉક્ટર પાસે જઈશું, શું કરીશું, સાથે આવીશ. તો રજનીકુમાર પંડ્યા એ આપણા સૌના કેમ છે, એ મારા જેવા બહુ ઓછા પરિચયવાળાને પણ આટલા જ આત્મીય રીતે, આટલા જ પ્રેમથી એ વર્તનારા માણસ હતા. એમની આ જે આત્મકથા છે, રજનીભાઈએ કીધું કે એને આત્મકથાના ખાનામાં તો હું ના મૂકું, એટલે ઉપર આપણે આત્મકથાત્મક સંસ્મરણો એવું લખ્યું છે. એ ઝંઝાવાત અગાઉ કીધું એમ એમના જીવન સફરનો એક કટકો, ઝંઝાવાતી કટકો, એની આ વાત છે. 1957થી 1981 જ્યારે સાર્થક જલસોમાં છપાતા હતા, એના હપ્તા થોડાક 10-11 જેટલા, અને પહેલા જ હપ્તેથી મારે વાંચવાનું થયું. એનું કારણ એ હતું કે એ દિવસોમાં હું તાજો જ ધોરાજીમાં નોકરીથી આવેલો, અને આ એમની આત્મકથાનું એક મહત્ત્વનું પાત્ર વિનેશ પટેલ એ ધોરાજીના, એ ધોરાજી, જેતપુર, ગોંડલ આ બધું જ એ દિવસોમાં મારે ઘણું બધું જવાનું થતું, અને એમાં આ નવલકથામાં એ બધો પરિવેશ આવે, એના કારણે એ વાંચવાનું વધારે થયું. આખી આત્મકથાને ઉઘાડી આપવાનો તો કંઈ ઉદ્દેશ નથી, પણ શું મૂકે છે આ માણસ, એમની જે અસાધારણ સ્મૃતિ, એ અસાધારણ સ્મૃતિ આપણને આમાં દેખાય. શરૂઆતના 50 પાનામાં જ
એ નવલકથા શરૂ ક્યાંથી થાય છે, અરે આ આત્મકથા શરૂ ક્યાંથી થાય છે? 81 વર્ષની ઉંમરે રજનીભાઈ આ લખવાનું શરૂ કરે છે અને મૃત્યુના 10-12 દિવસ પહેલાં જ એ પૂરું કરે છે. અત્યારે જિંદગીના આ 81મા વર્ષની ઉંમરે એક એવી વાત લખવાનો આરંભ કરું છું જેને મારા લેખક હોવા સાથે કોઈ સંબંધ નથી. અને એ પૂરું થાય છે ત્યારે 351મા પાને એવી રીતે વાતને પૂરી કરે છે. આજે 2025ના ફેબ્રુઆરીની 27મી તારીખ, આટલે તો આવી ગયો છું, પણ પછી હું ક્યાં સુધી કોને ખબર. તો આ બેની વચ્ચે એમના પોતાના જીવનમાં અને એમના જે આ 4 સાથીઓ છે, એમાંના એક તો ધીરુભાઈ અંબાણીના નાના ભાઈ નટુભાઈ, વિનેશ, વસંત દેસાઈ અને રજનીભાઈ. રજનીભાઈને આ બધા મિત્રો શરૂઆતમાં આરડી તરીકે ઓળખતા. તો 4 જણની વચ્ચેની મૈત્રીની આ કથા છે. આ 4 જણના વચ્ચેના સંબંધોની આ કથા છે. અમદાવાદની HL કોમર્સ કોલેજની સામેની બોયઝ હોસ્ટેલમાં એ રહેતા હતા. એટલે કે પહેલી 25ની વાત નથી, પણ 25 વર્ષનો એક સમયગાળો છે એની આ વાત છે. કયો કાલખંડ એમાંથી પસંદ કર્યો છે? તો એ કહે છે કે 1957થી 1981નો ગાળો છે. અને કઈ રીતે થાય છે? બધા જ સાથે ભણે છે, સાથે હોસ્ટેલમાં રહે છે. એ હોસ્ટેલના જે રૂમમાં એ રહેતા હતા એ જ રૂમમાં મળિયા પણ રહેતા હતા. એવું એકવાર મળિયા આવે છે ત્યારે પણ ખબર પડે છે. કઈ રીતે રહે છે, કોલેજની લાઈફ કેવી છે, હોસ્ટેલની લાઈફ કેવી છે, એનું કંઈ બહુ ઝાઝું વર્ણન નથી આવતું. શરૂઆતના પહેલાં 2 જ પ્રકરણોમાં એ BCom થઈ જાય છે, કોમર્સ ગ્રેજ્યુએટ થઈ જાય છે અને છૂટા પડે છે. અને છૂટા પડ્યા પછી એ ક્યાં ક્યાં વિખરાયા છે. અને મેં કીધું એમ બહુ શરૂઆતની અંદર જે વસંત છે એ મુંબઈ જાય છે અને મુંબઈની મેટ્રોની અંદર જ એ રેલ એક્સિડન્ટમાં ગુજરી જાય છે. અને છેક છેલ્લા પાનાઓમાં વિનેશ પટેલ એ જરા જુદી રીતે એમનું અવસાન થાય છે. વિનેશનું અવસાન થાય છે હાર્ટ એટેકથી. એ પહેલાં પુરુષભાઈ કીધું એમ જેમના જીવનના નાટકીય બધા પ્રસંગો આવે છે અને વિનેશના પિતા સાથે કંઈક ઊંચા અવાજે બોલવાનું થાય છે, થોડાક સંબંધોમાં તિરાડ પડતી લાગે છે. વિનેશ પટેલ પોતે પણ ધોરાજી કે આ રાજકોટને બધું છોડી અને અમદાવાદમાં આવીને વસે છે અને પછી ત્યાંનું મૃત્યુ થાય છે. એટલે પિતાને લાગે છે કે કદાચ આ રજનીભાઈને લીધે આડે રસ્તે ચડ્યો અને એના કારણે આ બધું થયું છે. એવો પણ એક ગાંઠ એમના પિતાના મનમાં વળેલી હતી. આ બધું જ લઈને જેમ 3 મિનિટની અંદર એમને વસંતના મૃત્યુના સમાચાર મળેલા, એમ એ વખતના જે કંઈ સંચારના સાધનો હતા એમાં 3 મિનિટની અંદર જ એમને વિનેશના અવસાનના સમાચાર મળે છે અને એ અંતિમ વિદાય આપવા માટે ધોરાજી આવે છે. પણ ધોરાજી આવતા પહેલાં વિચારે છે કે ત્યાં જવું કે ના જવું, ત્યાં જઈશ તો શું લાગશે એના પિતાને, કઈ રીતે મને એ આવકારશે કે ધૂતકારશે. આ બધા જ વિચારોની અંદર ફરી પાછા જાય છે, મિત્રને કાંધ આપે છે અને સ્મશાનમાં જાય છે. બહુ ઝીણી વિગતો છે. સમય કેટલા વાગે એને તરુબેન નીકળે છે, કેટલા વાગે ધોરાજી પહોંચે છે, કેટલા વાગે સ્મશાનમાં જાય છે, કેટલા વાગે કયો ધંધો કરે છે, કેટલા વાગે એ ઓડિટ કરવા માટે કયા ગામમાં જાય છે, ક્યાં જમે છે, શું કરે છે, બધી જ વિગતો એટલી જ અદ્ભુત રીતે મૂકી આપી છે કે આપણને એમ લાગે કે આ સંસ્મરણો એમણે કીધું છે એમ જેમણે ન લખ્યા હોત તેમને જંપ નહોતો વળતો. કારણ કે એક એવી મિત્રતાની આ વાત હતી કે જે મિત્રો સીધી રીતે આ સાહિત્ય સાથે સંકળાયેલા નહોતા, પરંતુ એમની મૈત્રી જ એટલી બધી ગાઢ હતી કે એમને લાગતું હતું કે મારા દિમાગની અંદર આ મિત્રોની યાદનું જે પૂર છે એટલું બધું ઉમટી રહ્યું છે અને આટલા વર્ષો સુધી મેં એને વ્યક્ત નથી કર્યું, તો હવે હું એને જરૂરથી વ્યક્ત કરું. અને એ મિત્રો સાથેની મૈત્રીને યાદ કરતાં કરતાં પોતાના જીવનને પણ યાદ કરે છે. પોતાના લગ્ન જીવનમાં, પોતાના પારિવારિક સંજોગોમાં, પોતાની નોકરીમાં, એ બધામાં પણ કયા કયા ઝંઝાવાતો આવે છે એ ઝંઝાવાતો પણ અહીંયા મૂકે છે. ઉર્યુષે કીધું એમ એમાં બોરીસાગર સાહેબ પણ આવે છે એક પાત્ર તરીકે, એક સ્મરણ તરીકે. તો એ રીતે આ પુસ્તક છે, આ આત્મકથા છે, એ આપણા આત્મકથા સાહિત્યમાં
મહત્ત્વનું પણ છે, નોખું પણ છે. અંતરંગ મિત્રોની ચાહતને એ વ્યક્ત કરનારું છે. એમાં જે રીતે એમણે લખ્યું છે, અને મેં જોયું છે કે છેલ્લી ઉંમરમાં ઘણીવાર કોલમ લખવાનું છૂટતું નથી. ભાનુભાઈ અધોરી મારા પ્રિય લેખક હતા, પ્રિય કોલમિસ્ટ હતા, પણ મેં જોયું હતું કે ભાનુભાઈ પોતે પણ એમની પાછલી ઉંમરમાં કોલમ લખતી વખતે ખાસા બધા એમની કોલમમાં એ વાત લડખડાતી હતી. આપણને ના લાગે કે આ ભાનુભાઈ લખી રહ્યા છે, પણ રજનીભાઈ આપણને એમાં અપવાદરૂપ લાગે કે એ પોતાની આટલી ગંભીર બીમારી, 40,000 શબ્દો મોબાઈલ ઉપર ટાઈપ કરવાને લખવા, અને મૃત્યુના માત્ર 12 દિવસ પહેલાં આ આત્મકથા એમણે પૂરી કરી છે. અને ખૂબ જ સરસ રીતે પોતાની શૈલી, પોતાનું ગાંભીર્ય, પોતાની જીવન દ્રષ્ટિ, સંબંધોને જોવાની એમની જે રીત છે એ, અને પોતાના જીવનના આ ઝંઝાવાતને, મિત્રો સાથેના જીવનના ઝંઝાવાતને ઉઘાડો પાડી આપવો, એની એક નિસ્બત સાથે એ આ આત્મકથાનું લેખન એમણે કર્યું છે. આ સ્મરણો વિના રજનીભાઈને જેમ ચેન નહોતું પડતું, એમ રજનીભાઈના સૌ ચાહકો, વાચકોને રજનીભાઈના આ સ્મરણોનું પુસ્તક ઝંઝાવાતમાંથી પસાર થયા સિવાય ચેન ન પડે એવી આશા સાથે આપ સૌનો આભાર. મોટી ઉંમરના વક્તા ઊભા બોલે ત્યારે શ્રોતાઓને થોડું આશ્વાસન રહેતું હોય છે કે બોલીને કેટલુંક બોલશે. પણ અહીં તો 20 મિનિટ નિર્ધારિત કરેલી છે, અને 20 મિનિટમાં પૂરું થાય એવો પ્રયત્ન પણ કરીશ. કારણ કે રજની કુમાર સાથે 65 વર્ષ જેટલું, 1960માં અમે પહેલી વાર મળ્યા. ત્યારનો અતૂટ અને તદ્દન અંગત, તો તમે આત્મકથામાંથી પસાર થશો એટલે પણ એનો ખ્યાલ આવશે. પણ અંગત વાતો કરતાં પહેલાં 1-2 વાત મારે ખાસ કહેવાની છે. એક તો ઉર્વિશભાઈને કદાચ બહુ પસંદ નહીં પડે આવો જાહેર ઉલ્લેખ, પણ રજની કુમાર સચવાઈ ગયા એ ઉર્વિશભાઈ બિરેનભાઈને કારણે. એ લગભગ તૂટી ગયા હતા, અને એ વખતે બરાબર ઉર્વિશભાઈનો સંપર્ક થયો, અને પછી એમણે એમને સંભાળી લીધા. એ પણ એક આખી, જો ઉર્વિશભાઈ કે બિરેનભાઈ બયાન કરે તો એ એક આખી કથા થાય એટલું છે. અને રજનીભાઈના અવસાન પછી હું તર્જનીને દરેક વખતે પૂછું ફોન કરીને, તો કે કોઈ ચિંતા નથી, ઉર્વિશભાઈ દર બુધવારે આવે છે, એટલે નાના મોટા બધા પ્રશ્નો એ ઉર્વિશભાઈ હલ કરતા રહ્યા છે. અને આ આત્મકથા પણ પ્રસિદ્ધ તો એમણે કરી એ બરાબર છે, પણ પૂરી જે રીતે કરાવી એ પણ એક ઇતિહાસ છે. બીજી વાત, કિરીટભાઈએ કહ્યું તેમ કે આમ જોવા જાવ તો મને એક સતત અફસોસ રહ્યો, આમ છેક સુધી રહ્યો, કે જે પ્રાપ્તિના એ હકદાર હતા, એટલે પારિતોષિકો કે ચંદ્રકો કે આપણે આમ સૈદ્ધાંતિક રીતે કહીએ કે એનું કંઈ બહુ મૂલ્ય નથી વગેરે, પણ છતાં એ મળે છે લેખકને ત્યારે એક લેખકનું જાહેર રેકગ્નિશન થાય છે.
અને એને કારણે લેખક જાહેર રીતે સ્વીકૃત થાય છે અને લેખકને પોતાને પણ એક સંતોષ થાય છે કે જે મેં કામ કર્યું એનો સ્વીકાર થયો. પણ રજનીભાઈ એ જે પારિતોષિકો કે ચંદ્રકો કે એના હકદાર હતા આમ બિલકુલ, એવું કશું ગમે તે કારણો, એના ઘણા કારણો હશે, પણ એમને નહીં મળ્યું. અને એમને તો જે વસવસો હોય તે, પણ મને એનો છેક સુધી વસવસો રહ્યો છે. કારણ કે હું જાણતો હતો કે રજનીભાઈ શું છે. રજનીભાઈના એટલે સાહિત્ય, એમનું જે સર્જન છે, એમનું જે અર્પણ છે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે, એ ઘણું માતબર છે. વાર્તાઓ કિરીટભાઈએ તો વાત કરી, એમાં એક ચંદ્રદાહનો ઉલ્લેખ એમણે કર્યો. એ ચંદ્રદાહની સર્જન કથા આમ ટૂંકી જ છે પણ બહુ હૃદયસ્પર્શી છે. દિલીપ પ્રાણપુરા, રજનીકુમાર, હું, નાનાભાઈ જેબલિયા, રમેશ પારેખ, આ બધા બહુ જ શરૂઆતના ગાળાના મિત્રો. આમ તો અમે કશું જ નહોતા તે વખતના, એટલે રમેશભાઈ પણ હજી બિલકુલ શરૂઆત હતી ને રમેશભાઈ, હું ને રજનીકુમાર એ ત્રણેય વાર્તાઓ લખતા હતા. રમેશભાઈ કવિતા લખવાની શરૂ નહોતી કરી, મેં હાસ્યલેખો લખવાના શરૂ નહોતા કર્યા. અને એમાં રજનીકુમારની વાર્તા સૌથી સરસ, બીજા નંબરે રમેશભાઈ ને ત્રીજા નંબરે હું. એટલે થોડીક વાર્તાઓ મેં સાચવી રાખી છે, જે કેવી વાર્તાઓ ન લખવી જોઈએ એના ઉદાહરણ તરીકે. પણ અમારી શરૂઆત એ રીતે થયેલી. અને પુસ્તકમાં છાપેલા, અમારું બંનેના પુસ્તકો તો ઘણા મોડા થયા અને લગભગ 1 સાલમાં થયા, એક સમયમાં 77-78. એમનો ખલેલ સંગ્રહ બહાર પડ્યો, મારો મરક બહાર પડ્યો. પણ આરામ અને ચાંદની જે માસિકો ચાલતા હતા એ નવોદિતોના માસિક હતા. એટલે મહેન્દ્ર મેઘાણીને મેં એકવાર કહ્યું કે મિલાદમાં મારી એક પણ કૃતિ આવી નહીં, એનો મને હંમેશા અફસોસ રહ્યો છે. બહુ અંગત એમની જોડે થયું ત્યારે. તો કે એ ખોટ તો અમારી કહેવાય. મેં કીધું ના, તમારી ખોટ નહીં. એ વખતે હું એવું લખતો હતો કે જે તમે લીધું નહીં એ જ બરાબર થયું. પણ એ ચાંદની આરામના અમે લેખકો મુખ્ય, પછી નવચેતન. તો ચાંદનીમાં અશોકભાઈ અને આરામમાં પિતાંબરભાઈ. અશોકભાઈના 2 સ્વરૂપો અમે એ વખતે જોયેલા. એ જ્યારે મોટા લેખકો વિશે એટલું બધું કડક લખે અને નવોદિતો સાથે એટલી મૃદુતાથી વાત કરે. વાર્તા પાછી મોકલે તો એવી રીતે પાછી મોકલે, આપણે લખતા બંધ ન થઈ જઈએ એવી રીતે. અને એ ચાંદનીમાં આ પછીથી જે પ્રસ્થાપિત થયા ને એમાંના મોટા ભાગના લેખકોની પહેલી કૃતિ ચાંદનીમાં છપાયેલી. મધુરાયની પણ હુગલીના મેલા નીર, એ એમની વાર્તા, પહેલી વાર્તા ચાંદનીમાં છપાયેલી. એટલે એ ચાંદની આરામ એમાં શરૂઆત. પણ અમારો જે આ ચંદ્રદાહ છે એ રીતે લખાયેલી કે આ દિલીપ રાણપુરા સાથે પણ અત્યંત અંગત એવી મૈત્રી ઘણા વર્ષો, એમના અવસાન પર્યંત. અને આજે જ સુશેષ ઘેર આવ્યો હતો, એટલે કુટુંબ સાથે પણ એટલી જ મૈત્રી. તો એ સવિતાબેન રાણપુરાના અવસાન થયું. અમે એ વખતે હું લગભગ દિલીપભાઈની સાથે જ રહેતો હતો. એ દિલીપભાઈ અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી. અને દિલીપભાઈને સખત આઘાત લાગેલો. અને એ વખતે મેં રજનીભાઈને પત્ર લખેલો કે દિલીપભાઈ હજુ નોર્મલ થતા નથી, એમને ઘણો બધો આઘાત
આ લાગ્યો છે, એમાંથી આ ચંદ્રદાહ સર્જાય છે. એટલે કેવી રીતે કથા વસ્તુ, તમે જેમ કહ્યું ને, મળિયાના અવસાન વખતે દક્ષાબેનને સમાચાર પહોંચાડવાના હતા. હવે તમે વાર્તા ચાલો, વાર્તા વાંચો અને આ હકીકતને એને કંઈ પછી મેળ, એનો કોઈ સંબંધ નથી. પણ એનું સ્ફુરણ એમાંથી થયું કે એક સ્ત્રીએ પોતાના પતિને વિદાય આપી છે, અમદાવાદ આવ્યા છે મુંબઈથી, અને મુંબઈ પાછા ફર્યા નહીં એક જ દિવસના અંતરમાં. તો એ સમાચાર એમને કેવી રીતે આપવા? તો રજનીભાઈની વાર્તા, એટલે કોઈએ આ રીતે રજનીભાઈની વાર્તાઓનો કિરીટભાઈ જેવા થોડા અપવાદો વાત કરતાં બહુ અભ્યાસ થયો નથી. પાત્રોના મનોસંચલનોના ઝીણી ઝીણી વિગતો એ રજનીભાઈમાં કલાત્મક રીતે ગૂંથાઈને આવે છે. પણ મારે વિશેષ થોડીક અંગત વાત કરવાની છે. અને અગાઉ જ્યારે રજનીભાઈના સંસ્મરણો આપણે વાગોળ્યા એમના અવસાન પછી, ત્યારે જે વાત કરી એ પણ કેટલીક તો એનું પુનરાવર્તન પણ થવાનું. જોકે શિક્ષણમાં પુનરાવર્તનને દ્રઢીકરણનો ઘણો મહિમા છે, એટલે એ તમે ફરી વાર પણ સાંભળશો તો એ રીતે દ્રઢીકરણ થશે. આમ નવાઈ લાગે એવું છે, પણ અમારો પરિચય નાટ્યાત્મક રીતે થયેલો. નાટ્યાત્મક રીતે એટલે નાટકને કારણે, એ અર્થમાં એવું થયું કે મારા દુર્ભાગ્યે હું શિક્ષકની નોકરી છોડીને પોસ્ટ ઓફિસમાં જોડાયેલો ક્લાર્ક તરીકે 1959માં ઉનામાં. અને ત્યાં ગયા ભેગો એક લોજમાં જમતો હતો, એટલે ત્યાં કેટલાક ઉનાના સ્થાનિક મિત્રોમાં એક મિત્ર ત્યાં જમતા હતા અને બીજા મિત્રો એને મળવા આવતા હતા, અને નાટકની ને એવી ચર્ચા કરતા હતા. અને મને તો નાટકમાં બહુ જ રસ હતો, એટલે હું એમાં જોડાઈ ગયો. એટલે 15 દિવસમાં, પહેલાં મને કોઈ ઓળખતું નહોતું ઉનામાં, પણ 15 દિવસ પછી જે નાટક થયા એને કારણે બધા જ ઓળખતા થયા. થયેલું એવું કે એ લલિત કલા મંડળ સ્થાપ્યું ને ત્યાં મ્યુનિસિપાલિટીએ સ્વાતંત્ર્યના દિવસોમાં, એટલે હું જૂનમાં જોડાયેલો, પછીના ઓગસ્ટમાં નાટકોનો એક ઉત્સવ થયો. અને તમે બધા જાણતા જ હો કે રસિકચંદ્ર આચાર્ય જે ઉનાના, મેં આવા કોઈ એક અમારા સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ અને આ ઉનાના રસિકચંદ્ર આચાર્ય એ પ્રારંભે જેવા હોય એવા જ છેલ્લે સુધી રહે, એવા મેં આ બે નેતાઓના સંપર્કમાં આવ્યા. કે 1959માં રસિકચંદ્ર આચાર્ય જે મકાનમાં ઉનામાં રહેતા હતા એ જ મકાનમાં હું 2005માં એમની ઉત્તર ક્રિયામાં ગયો, ત્યારે 2005માં પણ એ જ મકાનમાં રહેતા હતા. એ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા વર્ષો સુધી. ગુજરાત રાજ્યના 2 વાર, એકવાર સહકાર ખાતાના, એકવાર કાયદા ખાતાના મંત્રી પણ બન્યા. પણ અને તમામ સમાજવાદી નેતાઓ, સન્નિષ્ઠ સમાજવાદી નેતાઓ કોંગ્રેસમાં ભળી ગયા, પણ રસિકચંદ્ર આચાર્ય છેક સુધી સમાજવાદી પક્ષમાં રહ્યા. એટલે એને કારણે એમના માર્ગદર્શન નીચે આ બધા પ્રોગ્રામ થયા. ને એમાં એક નાટક, મારું લખેલા 2 નાટકો, એક હાસ્યનું ને એક ગંભીર, એમ 2 ભજવાયેલા એ વખતે. તો જે ગંભીર નાટક હતું એ આમ જોવા જાવ ને તો જયપ્રકાશ નારાયણ ને ભોગીલાલ ગાંધીની જેમ મારી વિચાર યાત્રા ચાલી છે. માર્ક્સવાદથી સર્વોદય, કોઈ ક્ષેત્રમાં મારું કશું પ્રધાન નથી. પણ આ યાત્રા એવી કે એ વખતે 21 વર્ષની ઉંમર હતી, અને એક પેલા ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ને એવી કવિતાઓ ભણ્યો હતો.
અને એવી વાર્તાઓ વાંચી હતી ઓતરાદામ. એટલે આમ એક પ્રકારનું એક આમ હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારી બાને પૂછતો હતો કે માગવા શું કામ આવે લોકો, એવું કેમ? એ બા તો કંઈ કહેતા નહોતા. મારા ભાઈ સમાજવાદ શા માટે, એ જયપ્રકાશજીનું પુસ્તક મને વાંચવા આપેલું. જયપ્રકાશજીના નામ સાથે જોડાયો. પુસ્તકમાં તો મને બહુ કંઈ સમજ નહીં પડેલી, પણ મારા ભાઈએ કહ્યું કે આ નેતા છે ને જવાહરલાલજી જેવા જ છે, અને એ દેશમાં સમાજવાદ સ્થાપવા માગે છે, જેમાં કોઈ ભૂખ્યું ના રહે, કોઈ ગરીબને કોઈ તવંગરને એવા ભેદભાવ ન રહે. તો આવું નાટક મેં લખેલું. અને એમાં સીધો ઉપાય એ કે પેલા જે નોકર છે એટલે કે કામ કરે છે એ દવાના પૈસા માગે છે માના, અને શેઠ આપતા નથી, એનું ખૂન કરે છે. એટલે એ દ્રશ્ય એટલી સરસ રીતે ભજવાયેલું. એ ક્રાંતિકારી યુવાનનું પાત્ર મેં ભજવેલું ને શેઠનું એક બીજા માને. આમ બરાબર દ્રશ્ય એટલું સરસ આમ પછી તો મેં કોઈ દિવસ ખુલ્લી છરી, કારણ શાક સુધારતા આવડતું નથી એટલે કોઈ વાર એવી છરી હાથમાં લીધી જ નથી, પણ તે વખતે છરીથી ખૂનને પહેલાં એકદમ ચીસ પાડીને ઢળી ઉઠે છે ને. દ્રશ્ય એટલું સરસ થયું કે ઓડિયન્સમાં બેઠેલો એનો ભાણેજ 5 વર્ષનો મારા મામાને મારી નાખ્યા એવું છે. તો બધાને થયું કે આ દ્રશ્યનો આપણે તે વખતે તો કંઈ ફોટા પડ્યા નહીં, એટલે ખાસ ફોટો સ્ટુડિયોમાં પડાવ્યા. એ મઢાવીને અમારા એક મિત્રે એમને ઘેર રાખેલા. એ ફોટોની શોધ છે, તર્જની કહેતી હતી કે અમારે ત્યાં છે, અને ઉર્વિશભાઈ શોધી આપે કદાચ. પણ રજનીકુમાર એ ત્યાં આવ્યા ઉનામાં, એ ગવર્મેન્ટ ઓડિટર હતા. અને રજનીભાઈ તમે જો એક મૈત્રી ભૂખ્યા માણસ, જે શહેરમાં જાય ઓડિટ કરવા તો ત્યાં સાહિત્યના માણસો કોણ છે એની શોધ કરે. તો આ નવીનભાઈ અરે પરિચય થયો. નવીનભાઈ એમનું મકાન એમને રહેવા આપ્યું. નવીનભાઈના ઘરે આ ફોટો જોયો એણે કે આ છરી મારતો એવો. એટલે આ વિચિત્ર ફોટો કહેવાની મઢીને મૂકેલો. એટલે પૂછું કે આ કોણ છે? તો કહે છે કે હમણાં જ અહીંથી ઉનાથી ગયા એ હતા હોત ને તમે હોત. આ રતિલાલ બોરીસાગર નામ છે. તો નામ મારું સાંભળેલું રજનીભાઈએ, વાંચેલું નહીં મારી વાર્તા, પણ સાંભળેલું નામ. અને પછી 2 મહિના પછી એક લગ્નમાં ઉના જવાનું થયું, જૂના મિત્રોને મળ્યો. એમાં નવીનભાઈએ રજનીભાઈની ઓળખાણ કરાવી. અને ત્યારથી થયેલી એક આ સામાન્ય ઘટનામાંથી થયેલી ઓળખાણ એ પછી એકદમ વધુ ને વધુ એમાં અંગતતા ઘૂંટાતી ગઈ. અને આ જે વાત છે ઝંઝાવાત શીર્ષક ઘણું જ સરસ. રજનીભાઈ આ ઝંઝાવાતની એના જીવનમાં એની માત્ર 24 વર્ષની ઉંમરે શરૂ થયેલું, અને જે પછી જુદી જુદી રીતે ઝંઝાવાતો એમના જીવનમાં આવ્યા જ કર્યા. રજનીભાઈનું આમ રંજુ નામ હતું. ઘરમાં જે રજનીનું રંજુ કરેલું, પણ હું કહેતો કે આ રંજુ એ ખરેખર એકદમ રૂજુ છે. અને આમ જરા અડી પણ જાય એમને, આમ વાતમાં જેમાં કિરીટભાઈ કહેતા ને કે રજનીભાઈ જો અમુક રીતે રજનીભાઈને કન્વિન્સ કરવા તો બહુ જ મુશ્કેલ, અને બહુ જ નાની વાતનો એમને જરા માઠું પણ લાગી જાય. એટલે મને એક એ વાતનો આનંદ છે કે આમ રજનીભાઈ સાથે અતૂટ મૈત્રી રહી. અને અમારી પ્રકૃતિમાં ઘણો ભેદ પણ ખરો, પણ પ્રેમ એટલો બધો. એ પછી રમેશ પારેખ અને રજનીભાઈ બંને મારે ત્યાં સાવરકુંડલામાં, જે આ ફોટો છે એમ ફોટા છે એમ કહે છે ને, એ ફોટા એ વખતના સાવરકુંડલાના ફોટા છે. એ રમેશભાઈ તો અમરેલી અને રજનીભાઈ
આવેલા રાજકોટથી કે ક્યાંક, અને અમે 3-4 દિવસ મારે ઘેર રોકાયેલા, અને એ વખતે એ ફોટા પાડેલા. એ આમ તો મૂળ ફોટો 4નો છે, આ પછી એડિટ થયો છે. લક્ષ્મીકાંત ભટ્ટ જે આપણા બહુ મોટા વાર્તાકાર, એ વખતે મારા શિક્ષક, એ પણ એ વખતે ત્યાં હતા. એટલે મૂળ ફોટો અમારા 4 જણનો પાડેલો હતો. તો એવી રીતે પછી એકવાર બા અને રજનીકુમાર બંને ઘેર આવેલા. બાનું મોસાળ સાવરકુંડલા. તો મને હજી યાદ આવે છે કે એ બા તે વખતે તો એમની ઘણી મોટી ઉંમર હતી, પણ હું એમને એ કહેતા હતા કે અમે અહીંયા રહેતા હતા, મારા મામા અહીંયા રહેતા હતા, અહીંયા રહેતા હતા, ત્યાં બધે હું એમને લઈ ગયો. તો એ આમ એમની આમ જગ્યાઓ જોઈને, જે જગ્યામાં એ નાની ઉંમરમાં ઘણીવાર આવ્યા હતા, એ જગ્યા જોઈને બાને જે પ્રસન્નતા થઈ એ હજુ મને એવું ને એવું યાદ છે. એક પ્રવાસ તો ન કહેવાય, પણ અમે એમ સાથે ગયેલા, એ રજનીભાઈ ને તરુબેન, હું ને મારા પત્ની, અને આ નાનાભાઈ જેબલિયા. નાનાભાઈ બહુ જ આમાં જેમ રજનીભાઈનું જેટલું નથી થયું યોગ્ય મૂલ્યાંકન, એમ નાનાભાઈનું નથી થયું. એ આપણે પરબનો 10 વર્ષનો અંક કરવાનો હતો નવલકથાનો, અને જૈન ગાડી 10 વર્ષની નવલકથા ઉપર લખવાના હતા. તો મેં જૈનભાઈને પૂછ્યું કે તમે નાનાભાઈ જેબલિયાની નવલકથાઓ વાંચી છે? તો નથી વાંચી. પછી હું એમને બધી નવલકથાઓ આપી આવ્યો, અને જૈનભાઈ બહુ સરસ લખ્યું. એટલે ઘણીવાર આવી રીતે ખબર જ નથી હોતી કે આ લેખક આ છે. પણ એ નાનાભાઈ જેબલિયા, હું અને આ બધા કુટુંબ સાથે નાનાભાઈ પિયાવા રહેતા હતા, ત્યાં ગયા, અને પિયાવાથી પછી ખાલપર નાનાભાઈનું વતન, એમને ઘેર ગયા. અને એક ભોજરાજગીરી ગોસ્વામી હતા લેખક, 40 જેટલી નવલકથાઓ લખી, પણ એમનું જરા વહેલું અવસાન થયું ને પછી ભૂલાઈ ગયા. એ ભોજરાજગીરી ત્યાં એક હઠીલાનો ટીંબો કહેવાય છે, ત્યાં એક જ મકાન, એટલે મંદિર માતાજીનું, ને ત્યાં ભોજરાજભાઈનું કુટુંબ રહે. તમે રાત ત્યાં રહેલા. એટલે આવા અંગત ઘણા સંસ્મરણો અમારી સાથે. અહીંયા અમદાવાદ આવ્યો, અને હું પણ અમદાવાદ આવ્યો, અને એ પણ વિજયા બેંકમાં જોડાયા. એક અંગત ઉપકાર જે રજનીભાઈને ક્યારેય એનો ઉલ્લેખ ગમતો નહીં. એટલે આજે પણ રજનીભાઈનો આત્મા તો નારાજ જ થાય, પણ એક મારા ઉપર એમનો એક અંગત ઉપકાર પણ ઘણો મોટો છે. મારો ભત્રીજો રજની, એને ક્યાંય નોકરી મળતી નહોતી, SSC પાસ થયેલો નહોતો. મેં ઘણાને કહી રાખેલું, એમ રજનીભાઈને કહી રાખેલું કે ક્યાંક તક મળે તો આ રજની માટે કંઈક કરજો. પછી એને તો ઘણો વખત થઈ ગયો, પણ રજનીભાઈ યાદ રાખ્યું કે જ્યારે એ વેરાવળમાં વિજયા બેંકના મેનેજર થયા, અને પ્યુનનો સ્ટાફ એમને લેવાનો આવ્યો, એમના હાથમાં આવ્યો. તો જુનાગઢના એક મિત્ર, મોટે ભાગે હરકિશનભાઈ નામ હતું, એ એમના મિત્ર, એમનો દીકરો, અને આ મારો ભત્રીજો, એમણે એટલે રજનીની આખી એક જિંદગી બની ગઈ એને કારણે. પણ રજનીભાઈને હું કહું ઘણી વાર કે આ એક બહુ મોટું કામ તમે કર્યું છે. રજનીભાઈને બહુ એ ઉલ્લેખ ગમતો નહીં. એ કહે છે કે એમાં એ મારો એક ભત્રીજો છે, એમાં એને તમે આવું બધું નહીં કહો, એમ કહીને એ વાત ટૂંકાવી દે રહ્યા. અહીંયા જ્યારે અમદાવાદમાં આવ્યો ત્યારે પહેલાં એકલો આવેલો, મારા શાળાને ત્યાં પાલડી રહેતો હતો, અને એ વિજયા બેંકમાં. તમે નહીં માનો, 7 મહિના સુધી રજનીભાઈ સાંજે, હું ત્યાં 5:30 ઓફિસ છૂટે, ડફનાળા અમારી ઓફિસ હતી, ત્યાંથી લાલ દરવાજા આવીએ, હું બસમાં લાલ દરવાજા આવું, એ સ્કૂટર ઉપર લાલ દરવાજા આવે. આજે તો એ રેસ્ટોરન્ટ હશે કે નહીં મને ખબર નથી, પણ એ વખતે અપના રેસ્ટોરન્ટ નામની એક જગ્યા ત્યાં, એટલે ચાની રેસ્ટોરન્ટ. અમે 7 મહિના સુધી હું અહીંયા એકલો રહ્યો.
7 મહિના સુધી દરરોજ એ સાંજે ત્યાં મળીએ, ચા પીએ સાથે અને પછી છૂટા પડીએ. એ આટલી બધી અંગતતા એ એમની પાસે હતી. આત્મકથામાં ઘણું લખ્યું છે. એમની આ ઝંઝાવાત, જે એનો પહેલો ઝંઝાવાત વેઠવાનો આવ્યો, એની કથા એમણે બહુ જ, અને એ કથા વખતે એ એટલા વર્ષો અમે બિલકુલ, હું, રમેશભાઈ, એ બધા આમ બિલકુલ રજનીભાઈને સાથે જેટલા, અને આમ લાગતું હતું કે આ માણસ જ આ સહન કરી શકે. એટલે રજનીભાઈ વિશે તો ઘણી જ વાતો થઈ શકે. આજે આ થોડા સંસ્મરણો તમને કહ્યા, પણ મારે કહેવાનું એવું છે કે પછી સાહિત્યના નિમિત્તે પરિચય થયો, પણ પછી અમારો સંબંધ જેમ આપણા વ્યક્તિગત સંબંધો હોય છે એવો જ હતો. પછી એમાં વચ્ચે કંઈ સાહિત્ય હતું નહીં. તો આ તર્જની 2 મહિનાની હતી ને એ તો નવસારી હતા, નવસારીથી અહીંયા આવ્યા. આ તો હું એટલા માટે પ્રસંગ કહું છું કે બિલકુલ આ રીતનો સંબંધ હતો કે અમે જબલું લઈને પણ ગયા હતા તર્જની માટે. એટલે એ પ્રકારનો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવાનો, અને સૌથી વધારે મને કે એમના જેવા રુજુ માણસ સાથે એમને સહેજ પણ, એકવાર એવું થયેલું કે એમનું એક સંપાદન મેં કર્યું એમના લેખોનું, તો એ બધું રજનીભાઈએ જ કરેલું. આમ મેં સંપાદન પછી ચોપડી છાપાણી, એનું ટાઇટલ, આ તે બધું મને તો ચોપડી હાથમાં આવી ત્યારે જ ખબર પડી. તો આમાં પણ મેં પછી સંભાળી લીધું, નહીં તો જરા તકલીફ થાય એવું હતું. એટલે મેં રજનીભાઈને એક કાગળ લખ્યો, મોઢે કહેવાની તો હિંમત ન ચાલી. એણે ટાઇટલ ઉપર મારું નામ નહીં લખેલું. રજનીકુમાર પંડ્યાના શ્રેષ્ઠ પેલા ચરિત્ર નિબંધો, અનોખા જીવનથી, હા, અનોખા જીવન ચિત્રો, સરસ સંપાદન છે. અને રજનીભાઈએ પસંદ કરેલા લેખો પણ મેં એમને એ શરત મારી એણે માન્ય રાખેલી કે આ તમારા પસંદ કરેલા લેખો છે એ જો મને ગમશે તો બધા જ એ રાખીશ, નહીં તો એની સિવાયનું પણ, અથવા આમાંથી કોઈ કાઢી નાખવાની અથવા તો બીજું કોઈ લેવાની મને છૂટ આપજો. પણ એમણે એટલી સરસ પસંદગી કરી હતી કે એમાં કંઈ કરવાનું આવ્યું નહીં, અને એણે માન્ય પણ રાખ્યું હતું. પણ આ નામ નહીં લખ્યું એટલે હું જરા, મને આંચકો લાગ્યો કે અંદર નામ હતું, ઇનર ટાઇટલ. તો પછી મેં એમને પત્ર લખ્યો. આમ એને મને ખબર કે આમની સાથે આમ ચર્ચા કરીએ તો ઉગ્ર પણ થઈ જાય ને, એટલે પત્ર લખ્યો. એ પત્રથી ખૂબ નારાજ થયેલા, કહે છે કે આમ, એટલે એમને કોઈ ઈરાદો તો હતો જ નહીં, આમ એમ જ થયેલું, પણ નારાજ ઘણા થયેલા. પણ સાથે સાથે એમણે પછી, હું તો વાત ભૂલી ગયો, મેં એમને કહ્યું કે બસ આપણે હવે આ વાત ભૂલી જઈએ. પણ જ્યારે પુનર્મુદ્રણ થયું, હમણાં જ થયું થોડા વખત પહેલાં, ત્યારે એમને બરાબર યાદ હતું. એમણે કહ્યું કે આ તમે તે વખતે, એને ઘણા વર્ષ પછીની વાત, અને હું તો ભૂલી જ ગયો હતો. પણ એમણે કહ્યું કે આપણે કેવી રીતે તમારું નામ લખવું છે કહો, એવો એમનો ફોન આવ્યો. અને એટલે એમને ત્યારે માઠું એટલા માટે લાગ્યું કે મેં આવી સામાન્ય વાતમાં એમની જોડે, એમને આમ એવું લાગ્યું કે હવે ન નામ લખ્યું ને અંદર લખ્યું તો કંઈ બહુ મોટું આપ તૂટી પડ્યું નહોતું. ની વાત સાચી છે. એમાં આમ કે આ રતિભાઈ આટલું બધું કરવું ન જોઈએ, આવો પત્ર ન લખવો જોઈએ. એટલે મેં એક વચ્ચે એકવાર પૂછ્યું હતું કે મેં તમને આનો પત્ર લખ્યો હતો, તો મેં સાચવી રાખ્યો છે. રજનીકુમાર જેવું દસ્તાવેજીકરણ કોઈ સાહિત્યકાર પાસે, આ મને ફોટો મળવાની આશા એટલે જ છે કે રજનીભાઈ બધું જ સાચવી રાખે, બધા જ ના પત્રો, આ તે.
અને તમને કહું આ કુંતી ઉપર અને આ ઝબકારના લેખો ઉપર દર્શક પણ વારી ગયેલા, એટલા બધા સરસ એમના. પણ તેમ છતાં રજનીભાઈ લગભગ આખી જિંદગી એ નરસિંહ રાવે કહ્યું છે ને કે આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે, એ રજનીકુમારના જીવન વાદ્યમાંથી પણ કાયમ કરુણ સૂર ઉઠ્યા, પણ તેમ છતાં એ ટકી ગયા. એ ટકી ગયા, કદાચ સાહિત્યના કારણે ટકી ગયા. અને પણ ગમે તેવો માણસ છેલ્લા વર્ષોમાં તૂટી જતો હોય છે. એ વખતે આ ઉર્વિશભાઈ અને બિરેનભાઈને એમની સાથે થયા અને રજનીભાઈ ટકી ગયા. એટલે એમ રજનીભાઈ નથી ત્યારે એમના એક અંગત મિત્ર તરીકે હું આ જાહેરમાં આભાર માનું છું કે તમે રજનીભાઈને સાચવી લીધા. તો આજે એમનું પુણ્ય સ્મરણ કરીને આટલી વાત કરીને વિરમું છું. છેલ્લે થોડી વાર આ છે ને, આપવા લેવાનું જરા કોમ્પ્લિકેટેડ હોય છે. કોઈને લાગે કે કોઈ આપી રહ્યું છે, આપનારને ખબર હોય કે લઈ રહ્યું છે, એટલે એ સહેલું નથી હોતું. એની ઝંઝાવાત ટાઇટલ ખાસ તો એની વાત કરું. હવે બહુ જ બધા શીર્ષકો વિચાર્યા. ગુરુ હતા ત્યારે બી સિરીઝ લખતા હતા કે આપણે આને ટાઇટલ શું આપીશું, ટાઇટલ શું આપીશું, એ બહુ વાત થાય. તો કોઈ છોડો ને, અત્યારે હું આમ એકદમ પેલી સંપાદક મુદ્રામાં હોય તો ચોપડી થશે ત્યારે જોઈ જઈશું એમ. પછી કે ના પણ કંઈક વિચાર, પછી મેં કીધું તમને જ કંઈક ચાલી આવશે. પછી તો એવો પ્રસંગ ન રહ્યો, એમણે પ્રસ્તાવના લખી આપી, બધું મને મોકલી આપ્યો મેલ 39,700 અમુક શબ્દોનો. પછી મેં કીધું પ્રસ્તાવના, તો એમણે 3 ફકરા મોકલી આપ્યા. એટલે મેં તમે શું માનો છો, તમે આવી આપોનું લઈ લઈશ? એ કીધું તમારી આવી થોડી હોય પ્રસ્તાવના, જરાક ઘટ્ટ લખો એમ. એટલે પછી ધમપછાડા કરતાં કરતાં બીજી લખી ને જોઈતી લખી. મેં કહ્યું હા સરસ, પણ શીર્ષકનું ના થયું. પછી અમે બહુ જ બધા શીર્ષકો કર્યા. અમારો મિત્ર આજે જે નથી અત્યારે મુંબઈ છે, દીપક સોલિયા, એ પણ આજે આ વરસાદને બધું તંત્ર ના હોત તો વાતમાં કંઈક આપણે ઝંઝાવાતને આમ તેમ આવું કંઈક રાખવું જોઈએ એમ. પછી એમાંથી ઝંઝાવાત અમને એટલું બધું ગમ્યું, પછી મેં બીજા 10-12 ટાઇટલો કર્યા, એનાથી 2 શબ્દો કર્યા ને 3 શબ્દો કર્યા ને. પણ પછી છેવટે એવું થયું કે ના, ઝંઝાવાત જ, અને ઝબકાર સાથે એક અનુસંધાન પણ છે, એ પણ એક અમારા મનમાં હતું. પુસ્તકોની જે વાત કરી, હવે પછી એમના 2 પુસ્તકો, ઝડપથી નહીં એટલે મહેરબાની કરીને ઉઘરાણી ના કરતા, પણ 2 પુસ્તકોમાં એક પુસ્તક છે, એમણે ઝબકારમાં બહુ બધા પોતાની જિંદગીની સ્લાઇસીસ વિશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ લખ્યું છે. અને આ પુસ્તકમાં જે સમયગાળો નથી આવ્યો એનું, અથવા તો એ સિવાય પણ, તો એનું એક અમે સંપાદન કરવાના છીએ એમની હયાતીમાં જ એમની સાથે. અને અમે એનું એક ફંક્શનલ ટાઇટલ અંગત ઝબકાર એવું અમે એને ઉલ્લેખ કરીને કહેતા હતા કે તમે જરા અંગત ઝબકારના લેખ કાઢી રાખજો. તો એ કરવું છે. ઓછામાં ઓછા જે 2 કરવા છે એમાં એક આ છે, અને બીજું એમના પત્ર વ્યવહારોનું પુસ્તક. એમના પત્રોમાં એ જે રીતે અભિવ્યક્ત થાય છે એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે, અને એમાં એમનું ચરિત્ર જે રીતે ઉપસે છે, એમની વૈચારિક સ્પષ્ટતાઓ, વૈચારિક આગ્રહો, કેટલીક વાર દુરાગ્રહો પણ, એ બધું જ એનો પણ એક બહુ જ સરસ અમારે પત્રોનું સંકલન કરવું છે. આજે જે રીતે કિરીટભાઈએ કે ચંદુભાઈએ વાત કરી, એવી રીતે ભવિષ્યમાં અમારા પ્રિય મિત્ર હસિત મહેતા છે, એમની સાથે બહુ વખતથી વાત થાય કે રજનીભાઈના લખાણમાં સંવાદોમાં હસિતને બહુ રસ પડે તો એ કદીક એના વિશે બોલે. કે અમારો બીજો મિત્ર છે દૈવત ત્રિવેદી, દૈવત રજનીભાઈની નવલકથાઓ વિશે બોલે. એવું પણ ભવિષ્યમાં આવા આયોજનો થશે ત્યારે અમારા મનમાં ખ્યાલ છે. આભાર માનતા આભાર છેલ્લે માનું, કારણ કે આમ સામાન્ય એવો રિવાજ હોય છે. તો એ સિવાય બીજી એક વાત એવી કરવાની કે આ જે પુસ્તક છે એ વધારે લોકો સુધી કેવી રીતે પહોંચે, એવી એક અમે વિચાર કરતા હતા. અને એમાં રજનીભાઈના એક બહુ જ અંગત સ્નેહી મિત્ર છે પરેશભાઈ ગાંધી, અમેરિકાના. એમણે એના માટે એક આર્થિક સહાય અમને આપી અને કહ્યું કે ગુજરાતની 500-600 લાઇબ્રેરીમાં આ પુસ્તક અમે મોકલીએ. તો
રજનીભાઈનું ગુડવિલ કેવું છે, એમણે સંબંધો જે જતન કર્યા છે તે કેવા છે, જાળવ્યા છે તે કેવા છે, આજે પણ તર્જનીનો અનુભવ થતો રહેશે, અમને બધાને પણ થતો રહેશે. તો આવો એક આ અનુભવ. તો તમને બધાને વિનંતી કે તમારા ધ્યાનમાં આવી કોઈ સંસ્થા કે પુસ્તકાલય હોય જ્યાં આ પુસ્તક પહોંચે એવું તમે ઈચ્છતા હો તો પ્લીઝ અમારા કાર્તિકભાઈને તેનો સંપર્ક એટલે કે સરનામું અને ખાસ તો કોન્ટેક્ટ પર્સન, કારણ કે ઘણીવાર એના વગર પુસ્તકાલયને એમને મોકલીએ તો પુસ્તક ગેરવલે જાય છે, એનો આશય સિદ્ધ નથી થતો. તો સરનામું અને કોન્ટેક્ટ પર્સનનું નામ નંબર એટલું તમે આપશો તો અમે પરેશભાઈ વતી રજનીભાઈનું આ પુસ્તક મોકલી આપીશું. અને છેલ્લે આભાર એક તો વક્તાઓનો સમય કરતાં પણ ઓછું બોલવા બદલ, અને બધા વક્તાઓ એટલા અંગત છે કે આમ ઔપચારિક આભાર જેવું કિરીટભાઈનો કે બોરીસાગર સાહેબનો કે ચંદુભાઈનો માનવાનું મન ન થાય, પણ તોય તે અમારા આશીષ કક્કડ કહેતા હતા એમ આભાર માનવો એ ઔપચારિકતા નથી, સભ્યતા છે. તો થોડી ઘણી સભ્યતા તો રાખવી એટલે આભાર. આજે બેનર, આજે સ્ટેન્ડી તમે જુઓ છો એની ડિઝાઇન અમારા મિત્ર કેતન રૂપેરાએ કરી છે. કાલે રાત્રે 12 વાગે કેતનનો પણ આભાર. નવજીવનમાં કાર્યક્રમ કરીએ એટલે ઘરમાં આવતા હોઈએ એવું જ લાગે. વિવેક, શિલ્પાબેન, મિલન, પ્રશાંત, અમારા બધા મિત્રો, કિરણ કાપુરે, એ બધા અહીંયા સતત, અને અમારા ત્યાં નવજીવન ન્યૂઝના પણ મિત્રો, નવજીવન ન્યૂઝ આ રેકોર્ડિંગ કરે છે, એ બધા મિત્રો પોતાનો જ કાર્યક્રમ હોય એટલી હદે આશ્વસ્ત રાખે, એમનો પણ આભાર. ફોટોગ્રાફી માટે ભાઈ લંકેશ ચક્રવર્તીને અનુકૂળ નહોતું, એમને બીજો કાર્યક્રમ હતો. મેં અમારા મિત્ર અશ્વિનભાઈને કહ્યું, એમણે ધ્રુવભાઈને કહ્યું ને ધ્રુવભાઈ તરત એવી રીતે પ્રેમથી આવી ગયા. તો આ બધાનો આભાર. આવા બધા કાર્યક્રમો ટૂંકા, મજાના, અંતરંગ, આત્મીય, ઔપચારિકતા વગરના આવા બધા મિત્રો છે એને કારણે જ થઈ શકે છે, અને એને કારણે જ આપણે બધા આવી રીતે અવારનવાર મળી શકીએ છીએ. આવી એક શનિવારની સાંજે તમે બધા પણ આવ્યા, રજનીભાઈને યાદ કરવામાં સામેલ થયા. તમારા બધાનો પણ આભાર. કાર્યક્રમ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.